માગશર સુદ પૂનમ એટલે ગોપ માસની સમાપ્તિ. પુષ્ટિ માર્ગમાં માગશર સુદ પૂનમના દિવસે 56 ભોગ ધરાવાય છે. તેની શું ભાવના છે? એક નવા જ રૂપમાં સમજીએ. ગોપ કન્યાઓએ 1 માસ સુધી વ્રત કર્યું, પ્રાતઃ સ્નાન કરી કાત્યાયની દેવીનું પૂજન કર્યું. નંદકુમાર પોતાના પતિ થાય એ ભાવના રાખી આ વ્રત કર્યું. શ્રીમદ ભાગવતજીમાં તેનું વર્ણન છે. તાસામ વિજ્ઞાય ભગવાન સ્વપાદ સ્પર્શ કામ્યયા ધૃત વ્રતાનામ સંકલ્પમાહ દામોદરો બલા. પ્રભુ નંદકુમારે જાણ્યું કે આ કુમારિકાઓએ મારા ચરણ કમલના સ્પર્શની કામનાથી આ વ્રત ધારણ કર્યું છે. જીવનનો એકમાત્ર સંકલ્પ તેમણે કર્યો છે કે હું આમના કારણે જ ભક્તવત્સલ બની તેમના પ્રેમથી ઉખલમાં બંધાઈ દામોદર બન્યો છું. તેથી આપે આજ્ઞા કરી કે સંકલ્પો વિદિતઃ સાધ્યો ભવતી નામ મદર્યનમ મયાનુમોદિતઃ ષોડશો સત્યો ભવિતુ મહતી. હે મારી પ્યારી ગોપીઓ, હું તમારા વ્રતના સંકલ્પને સારી રીતે જાણું છું. તમે મારું પૂજન કરી મને પ્રાપ્ત કરવા ઈચ્છો છો. તમારો મનોરથ જરૂર સિદ્ધ થશે. તમે તમારું મન અને પ્રાણ મને સમર્પિત કર્યા છે. તેથી તમારી કામનાઓ હવે સાંસારિક ભોગ ભોગવવા સમર્થ નથી. જેમ શેકેલું અનાજ અંકુર પેદા કરી શકતું નથી, તેમ મને પ્રાણ અર્પણ કરી ચૂકનારા તમે સાંસારિક ભોગ ભોગવવા સમર્થ નથી. તેથી આજ્ઞા કરી કે હે ગોપીઓ, તમે તમારા ઘેર જાઓ. તમારી સાધના સિદ્ધ થઈ છે. તેથી હવે આવનારી શરદ ઋતુમાં તમે મારી સાથે વિહાર કરશો. હે સતીઓ, જે કારણથી તમે વ્રત કરી કાત્યાયની દેવીનું પૂજન કર્યું છે તે વ્રત સફળ થયું છે. ધ્યાન આપજો, ઠાકોરજી સ્વયં કહે છે કે તે વ્રત સફળ થયું છે. આ ગોપીજનો વિધિપૂર્વકની ભક્તિની સીમા પાર કરી રાગાત્મિકા પ્રેમ લક્ષણા ભક્તિમાં પૂર્ણ સમર્પિત થયા. તેમણે વ્રતનું અનુષ્ઠાન તો વિધિ ભાવપૂર્વક ભક્તિ ભાવપૂર્વક કર્યું, પરંતુ હૃદય પ્રેમ લક્ષણા ભક્તિથી સભર ભરેલું હતું. તેથી તેમણે વ્રતચર્યા લીલા કરી અને તેની સમાપ્તિમાં પ્રભુને 56 ભોગ આરોગાવ્યું. કારણ કે જ્યાં સુધી વ્રતની સમાપ્તિની વિધિ ઉદ્યાપન ન થાય ત્યાં સુધી વ્રતની ફલસિદ્ધિ ન થાય. આ પ્રસંગ ઉપરથી શ્રી વલ્લભકુલ દ્વારા પ્રભુને 56 ભોગ આરોગાવવાની પરંપરા શરૂ થઈ. સૌપ્રથમ શ્રી ગુસાઈજીએ પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીના લગ્ન પ્રસંગે સંવત 1614માં શ્રી ગોવર્ધનધર પ્રભુને 56 ભોગ આરોગાવ્યું. ત્યારથી વલ્લભકુલમાં પ્રસ્તાવ પછી પોતપોતાના સેવ્ય પ્રભુને 56 ભોગ આરોગાવવાની રીત ચાલી છે. સંવત 1932માં શ્રી ગોકુલનાથજીએ માગશર સુદ પૂનમે એટલે કે આજના દિવસે ગોકુલ સમીપ આવેલા દાઉજીમાં શ્રી બલદેવજીના મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. પછી શ્રી બલદેવજીની પ્રતિષ્ઠા કરી વેદવિધિથી પુનઃ સ્થાપિત કર્યા. શ્રી બલદેવજીને હાંડો આરોગાવ્યો હતો. આપશ્રીએ વિચાર્યું કે મોટા ભાઈને ત્યાં ઠાઠમાઠથી મનોરથ થાય અને નાના ભાઈ શ્રી ગોવર્ધનધરને ત્યાં કાંઈ ના થાય, એવું ના ચાલે. તેથી શ્રીનાથજી બાવાને માગશર સુદ પૂનમે 56 ભોગ આરોગાવ્યું. તેમજ પ્રતિ વર્ષ 56 ભોગ આ દિવસે થાય તેવી પ્રણાલિકા શ્રી ગોકુલનાથજીએ બાંધીને ચાલુ કરી. ત્યારથી દર વર્ષે આજના દિવસે પ્રભુને નિયમનો 56 ભોગ અંગીકાર થાય છે. દાઉજીમાં આજે મનોરથ થાય છે, મેળો ભરાય છે અને સોનાના જડાવ હળ મુસળ ધરાય છે. પ્રિય વૈષ્ણવો, 56 ભોગની ભાવના એવી છે કે પ્રભુ શ્રી નંદ રાજકુમાર કૃષ્ણ
પોતાના સાસરે સહકુટુંબ પરિવાર ભોજન કરવા પધાર્યા છે. શ્રી વૃષભાનજીએ આમંત્રણ આપી શ્રી નંદરાયજીના સમસ્ત પરિવારને કૃષ્ણની સાથે ભોજન માટે નિમંત્રણ આપ્યું છે. સૌનું સ્વાગત કરી ઉતારો આપ્યો છે. પછી ભોજન માટે પંગત પડી છે. વિવિધ પ્રકારની અનેક સામગ્રીઓ આરોગાવી છે. તે સમયે વ્રજલલનાઓ મધુર સ્વરે ગીતો ગાય છે. આ ભાવનાથી ગોસ્વામી બાળકોને ત્યાં આજે 56 ભોગ પ્રભુ આરોગે છે. કારણ તેનામાં સ્વામીની ભાવ છે. એમના ઘેર પ્રભુ પધારે છે, તેથી આપ 56 ભોગ આરોગાવે છે. વલ્લભ દિગ્વિજય વ્રજયાત્રા ખંડ ચતુર્થ પટલમાં નીચે પ્રમાણે 56 ભોગનું વર્ણન મળે છે કે જ્યાં કીર્તિજી અને વૃષભાનજીનું ભાનોખર તીર્થ છે, જેમાં સ્નાન કરવા માટે યશોદા કુંડ છે, ત્યાં નંદરાયજીને ઉતારો આપ્યો છે અને 56 ભોગ આરોગાવ્યો છે. આ ભાવનાથી શ્રીનાથજી બાવાનો 56 ભોગ પ્રતિવર્ષ થાય છે. આ દિવસે આપ એકલા જ 56 ભોગ આરોગે છે. ઉપરાંત કોઈ વાર સમસ્ત નિધિ સ્વરૂપોમાંથી જે પધારી શકે તેમને પધરાવી મોટા મનોરથો કરી પ્રભુને સુખ અને પ્રસન્નતા થાય તેનું ધ્યાન રાખી 56 ભોગ આરોગાવવામાં આવે છે. કાકા ગિરધરજીના 43મા વચનામૃતમાં શ્રી ગુસાઈજીએ ગોકુળમાં 7 સ્વરૂપોને પધરાવી 56 ભોગ કર્યો હતો તેનો ઉલ્લેખ છે. તે સમયે આપે ખૂબ મનોહાર કરી પ્રભુને વિવિધ સામગ્રીઓ પુષ્કળ પ્રમાણમાં આરોગાવી હતી. શ્રી ગુસાઈજીના જ્યેષ્ઠલાલજી શ્રી ગિરધરજીએ શ્રીનાથજી બાવાને સતઘરામાં પધરાવીને 56 ભોગ આરોગાવ્યો હતો. નાથદ્વારામાં શ્રીજી બાવા પધાર્યા પછી સર્વપ્રથમ સપ્ત સ્વરૂપ પધરાવીને શ્રી ગોવર્ધનનાથજી મહારાજશ્રીએ વિક્રમ સંવત 1996ના માક્ષર માસમાં 56 ભોગ કર્યો હતો. તે પહેલા દુહેરા મનોરથ કરતા શ્રી દાઉજી મહારાજે 2 56 ભોગ આરોગાવ્યા હતા. એક 4 સ્વરૂપ પધરાવીને અને બીજું 6 સ્વરૂપ પધરાવીને, એટલે સંવત 1877ના જેઠ માસમાં કર્યું હતું. ગોસ્વામી તિલકાયત શ્રી ગોવર્ધનલાલજી મહારાજશ્રીએ 1966માં 5 સ્વરૂપ પધરાવીને 56 ભોગ કર્યો હતો. ગોસ્વામી તિલકાયત શ્રી ગોવિંદલાલજી મહારાજશ્રીએ સંવત 2023માં શ્રાવણ સુદ દસમે 7 સ્વરૂપ પધરાવીને શ્રીજી બાબાને 56 ભોગ આરોગાવ્યો હતો. આમ માક્ષર સુદ પૂનમના નિત્યના નિયમના 56 ભોગ ઉપરાંત મનોરથોના 56 ભોગ પણ પ્રભુ અંગીકાર કરે છે. 56 ભોગ ધરાય ત્યારે ગદાધર દાસજીનું આ પદ આસાવરી રાગમાં ગવાય છે. શ્રી વૃષભાન સદન ભોજન કો નંદાદિક સબ આએ હો, जिनके चरण कमल धरिवे को पट पावड़े बिछवाए हो. તે ઉપરાંત ભોજનના અને વધાઈના પદ પણ ગવાય છે. અહીં આપણે સમજી શકીએ છીએ કે માક્ષર સુદ પૂનમના દિવસે પ્રભુને 56 ભોગ ધરાવાય છે. તો આપણે સત્સંગના સ્વરૂપમાં 56 ભાવ પ્રભુને અર્પણ કરવાના છે. 56 પ્રકારે પ્રભુની સ્તુતિ કરવાના છીએ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. જ્યારે પ્રભુએ ગોપીજનો સાથે લઘુરાસ કરી સંયોગ સુખનું દાન કર્યું, ત્યારબાદ વ્રજભક્તોને માન થતા પ્રભુ તિરોધાન થયા અને ત્યારબાદ ભગવદ અન્વેષણ કરતા એટલે કે પ્રભુને શોધતા શોધતા વ્રજભક્તોએ ભગવદ લીલાનું અનુકરણ કરીને અંતે નિસાધન બની શ્રી યમુનાજીના તટે દૈન્યપૂર્વક ઉચ્ચ સ્વરે રુદન સહ ગાન કર્યું. ત્યારે સાક્ષાત કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણ વ્રજ ભક્તો મધ્યે તત્કાલ પ્રકટ થઈને મહારાસનું અલૌકિક દાન કર્યું હતું. આ ઉભય પ્રકારની લીલાનો અનુભવ શ્રી મહાપ્રભુજીને થયો. તેનું રસાત્મક ભાવાત્મક વર્ણન મધુર શબ્દથી આપ શ્રી આ મધુરાષ્ટક સ્તોત્રમાં પ્રગટ કર્યું છે. જે શ્રી વ્રજ સ્વામિનીજી પ્રભુના શ્રીઅંગ અને લીલાના રસાત્મક સૌંદર્યનો
ભિન્ન ભિન્ન અનુભવ કરી જે કંઈ વર્ણન કરે છે તે મધુર ભાવોનું મધુરાષ્ટક સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજી સ્મરણ, ધ્યાન અને ગુણગાન કરે છે. તેથી આ સ્તોત્રમાં વર્ણિત ભગવત સ્વરૂપના માધુર્ય રસની ભાવના કરવાથી પ્રભુના અલૌકિક મધુર રસની અનુભૂતિ થાય છે. ટૂંકમાં શ્રી નંદગૃહે પ્રગટિત અને શ્રી વ્રજ સ્વામિનીજીઓના ભાવ સિંચનથી સમૃદ્ધ થયેલ શ્રૃંગાર કલ્પદ્રુમના દલિત ફલિત આદિ માધુર્યની પરાકાષ્ઠા એટલે જ મધુરાષ્ટક સ્તોત્ર. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, હવે આપણે મધુરાષ્ટક રસપાન સરળ ભાષામાં કરીશું. અધરમ મધુરમ, વદનમ મધુરમ, નયનમ મધુરમ, હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ, ગમનમ મધુરમ, મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ એટલે પ્રભુના અધર એટલે કે ઓષ્ઠ મધુર છે. પ્રભુના અધર પક્વબીમ સમાન આ રક્ત એટલે કે લાલ છે. આ જ અધરો ઉપર વીણું ધારણ કરી વ્રજના સર્વ ગોપ ગોવર્ધન સ્થાવર જંગમને વેણુનાદામૃતનું પાન કરાવે છે. દિવસને ગોચારણ આદિ લીલામાં છાક આરોગતા સખા વૃંદને તથા રાત્રિ લીલા દરમિયાન નિકુંજ આદિમાં સખી વૃંદને અધરામૃતનો અલૌકિક દાન કરે છે. આવા અદેય દાનીના અધરની લાલીમાં અતિ અદ્ભુત અને સર્વદા મધુર છે. વદનમ મધુરમ એટલે પ્રભુનું વદન એટલે કે મુખારવિંદ મધુર છે. દિવસ દરમિયાન ગોચારણમાં પધારેલ પ્રભુના વિયોગથી ઉત્પન્ન થયેલ વિરહજન્ય તાપ સાયંકાલે શ્રી ગોકુલમાં પાછા પધારતા પ્રભુના ગોરજ છુરિત મુખારવિંદના દર્શનથી દૂર થાય છે. આથી જ મુખારવિંદની ભક્તિ પુષ્ટિ ભક્તિ અને ચરણારવિંદની ભક્તિ મર્યાદા ભક્તિ કહેવાય છે. નયનમ મધુરમ એટલે પ્રભુના નયનો મધુર છે. નેત્ર કટાક્ષથી માનિનીઓને માન કરાવે છે, ચિત્તને ચોરી લે છે. નેત્રની ભ્રુકુટીના ઈશારે સૌને નચાવે છે. તો કોઈક ભક્તના હૃદયમાં પણ પ્રવેશ કરે છે. ચંચળ નેત્રોથી સંકેત કરીને વ્રજ ભક્તોના મનોરથ પણ પૂર્ણ કરે છે. પરમ શોભાયમાન એવા પ્રભુના નયન કમળ સદા મધુર છે. ત્યારબાદ છે હસિતમ મધુરમ એટલે પ્રભુનું હાસ્ય મધુર છે. દિવસની લીલામાં અનેક સખાઓ સાથે તથા રાત્રિ લીલામાં સખીજનો સાથે વિવિધ હાસ્ય વિનોદની લીલા કરી અનિર્વચનીય સુખદાન આપે છે. આમ મધુર મુખારવિંદમાંથી પ્રગટ થતું મધુરાધિપતિનું હાસ્ય ખૂબ જ મધુર છે. ત્યારબાદ હૃદયમ મધુરમ એટલે પ્રભુનું હૃદય મધુર છે. વિવિધ ભક્તોના ભાવ અનુસાર ભગવાનનું ભક્તિ ભાવસભર હૃદય પણ મધુર છે. આ જ હૃદયમાં પ્રભુના પ્રેમી ભક્તો સદા રહે છે. આ જ પ્રભુ હૃદયમાં ભગવત પ્રિયા લક્ષ્મીજી સદા નિવાસ કરે છે. વળી પ્રભુનું હૃદય અતિ કોમળ છે. આથી જ ભક્તજનોની આરતી આપરંચક પણ સહન કરતા નથી. આ જ હૃદય કમળ ઉપર પ્રભુ કૌસ્તુભ વિવિધ શ્રૃંગારમય માળાઓ પુષ્પમાળાઓ વગેરે ધારણ કરે છે. કરુણા કેતન શ્રી કૃષ્ણનું હૃદય શ્રી વત્સ અને ભૃગુ લાંછનથી સુશોભિત એવું મધુર છે. ગમનમ મધુરમ એટલે પ્રભુનું વિચરણ કરવું મધુર છે. ફરવું મધુર છે. દિવસે ગાયો અને ગ્વાલબાલ સાથે વ્રજમાં વિહાર કરે છે અને રાત્રે વિવિધ કુંજોમાં વ્રજાંગનાઓ સાથે વિહાર કરે છે. મંદ ગતિથી તો ક્યારે
ગજરાજની ચાલથી વિચરણ કરી સૌને રસાનંદનું દાન કરે છે. આમ પ્રભુનું આવવું જવું, વિવિધ પ્રકારથી ગમન કરવું મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક બીજો. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. વચનમ મધુરમ એટલે પ્રભુના વચન એટલે કે વાણી મધુર છે. બાળ લીલામાં આપના મુખારવિંદમાંથી પ્રકટ થતી અસ્પષ્ટ અને કાલી ઘેલી વાણી અતિ મધુર છે. માખણ ચોરી લીલા સમયે અસત્ય ઉચ્ચારણ કરતી આપની વાણી નિજ ભક્તોના હૃદયના ભાવોને વૃદ્ધિ કરનારી અને અલૌકિક રસદાતા છે. વેદાદી શાસ્ત્રો, શ્રીમદ ભાગવતાદી પુરાણો, ગીતાજી વગેરેમાં આપના શ્રી મુખે પ્રગટ થયેલ વાણી એટલે કે વચનોને સૌ કોઈ પ્રમાણ તરીકે સ્વીકારે છે. આથી જ પ્રભુના વચન મધુર છે. ચરિતમ મધુરમ એટલે પ્રભુના ચરિત્ર એટલે કે લીલાઓ મધુર છે. પ્રભુએ સાક્ષાત અવતાર લીલા સમયે કરેલ વિવિધ લીલા ચરિત્રો, આસુર સંહાર લીલા, દાન લીલા, માન લીલા, રાસ લીલા, ચૌર્ય લીલા, ભૂભાર હરણ લીલા વગેરે મધુર છે. જેનું અદ્યપી પર્યંત ભક્તજનો ગુણગાન કરીને ધન્યતા અનુભવે છે. આવા ભક્ત મનોરથ પૂરક ભગવત ચરિત્રો સદા મધુર છે. વસનમ મધુરમ એટલે પ્રભુના વસ્ત્રો મધુર છે. વિવિધ ઋતુ ઉત્સવ લીલા સમયે આપ વિવિધ બ્રજ ભક્તોના ભાવ અનુસાર વિવિધ રંગના વસ્ત્રો ધારણ કરી સૌના મનોરથ પૂર્ણ કરે છે. ક્યારેક પીતાંબર, નીલાંબર, કનક કપિશમ જેવું કેસરી વસ્ત્ર અંગીકાર કરીને રસદાન કરે છે. આમ પ્રભુના વસન એટલે કે વસ્ત્રો પણ સદા મધુર હોય છે. વલિતમ મધુરમ એટલે પ્રભુની ચેષ્ટા મધુર છે. રસદાન અર્થે કરેલ દધી માખણ ચોરી લીલા, દાનઘાટીમાં માર્ગ રોકી કરેલી દાન લીલા, બ્રજ ભક્તોની પંચ પરવા અવિદ્યા દૂર કરવા પ્રભુએ કરેલ પૂતનાવત, કાલિય દમન, દાવાગ્નિપાન વગેરે લીલાઓ એટલે કે ચેષ્ટાઓ મધુર છે. આ પ્રકારે વિરુદ્ધ ધર્માશ્રય પ્રકટ કરતી પ્રભુની વિવિધ ચેષ્ટા એટલે વલિતમ મધુરમ એટલે પ્રભુની ચેષ્ટા મધુર છે. ત્યારબાદ ચલિતમ મધુરમ અર્થાત પ્રભુનું ચાલવું પધારવું મધુર છે. ગોચારણ સમયે વૃંદાવનમાં પધારવું, ચૌર્ય લીલામાં વ્રજ ભક્તોના ગૃહે પધારવું, વ્રજ સ્વામિનીજીઓના મનોરથ પૂર્ણ કરવા વિવિધ કુંજોમાં પધારવું વગેરે પ્રસંગોએ પ્રભુનું ચાલવું એટલે કે પધારવું સદા મધુર છે. ભ્રમિતમ મધુરમ એટલે પ્રભુનું ભ્રમણ કરવું મધુર છે અથવા તો બાળ લીલામાં ભ્રમ ઉત્પન્ન થવો મધુર છે. રીંગણ લીલા કરતા રત્ન જડિત સ્તંભમાં સ્વપ્રતિબિંબ નિહાળી ભ્રમિત થાય છે. ક્યારેક માખણ ચોલી લીલા કરતા એક સ્વરૂપે વ્રજ ભક્તોના ગૃહમાં અને બીજા સ્વરૂપે નંદાલયમાં માતૃચરણને દર્શન આપે છે. આમ વિવિધ લીલા દ્વારા સૌના મનમાં ભ્રમ ઉત્પન્ન કરે છે. વળી ગ્વાલ બાલો સાથે ખેલવા શીઘ્ર પધારે છે. ગોચારણ કરતી ગાયો પાસે પ્રીતિપૂર્વક શીઘ્ર પધારે છે. તો ક્યારેક વિરહી વ્રજ ભક્તોનું દુઃખ નિવૃત્ત કરવા આપ ત્વરિત તેની પાસે પધારે છે. આમ પ્રભુનું વિવિધ લીલા સ્થાનોમાં ભ્રમણ એટલે કે પધારવું મધુર છે અથવા ભ્રમ ઉત્પન્ન કરતી લીલાઓ પણ મધુર છે. આમ મધુરાધિપતિ એટલે કે મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. શ્લોક ત્રીજો. વેણુર મધુરો રેણુર મધુરઃ પાણીર મધુરઃ પાદો મધુરો નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ એટલે લલિત ત્રિભંગી સ્વરૂપે આપ જ્યારે વેણુનાદ કરે છે
ત્યારે વ્રજ સ્થિત સર્વ પશુ પક્ષી જળ સ્થળ સ્થાવર જંગમ સ્વ અધિકાર અનુસાર પ્રભુના નાદામૃતનું પાન કરે છે. પ્રભુના વેણુકૂજનની અલૌકિક અસરનું વર્ણન શ્રીમદ ભાગવતજીના વેણુ ગીતમાં છે. પ્રભુના અધરોષ્ટ ઉપર રહીને અધર સુધા વહાવતી આ વેણુને શ્રી મહાપ્રભુજી મધુર કહે છે. રેણુર મધુર એટલે પ્રભુના ચરણારવિંદની રેણુ એટલે કે રજ મધુર છે. ખુલ્લા ચરણારવિંદે આપે 11 વર્ષ સુધી વ્રજમાં લીલા વિહાર કર્યો છે. આથી સમસ્ત વ્રજરજને આપના ચરણારવિંદનો સાક્ષાત સંબંધ છે. વળી મૃતિકા ભક્ષણ લીલા દ્વારા આપે આ વ્રજરેણુ સાથે અધર સુધાને પણ સંબંધ સ્થાપિત કર્યો છે. તેથી જ પુષ્ટિ ભક્તો આ વ્રજરજનું ચરણામૃત અધ્યાપી પર્યંત નિત્ય લઈ ધન્યતા અનુભવે છે. વિશેષમાં જ્યારે પૂતનાએ પૈપાન કરાવીને વ્રજના અનેક બાળકોના પ્રાણ શોષી લીધા હતા, ત્યારે આપે પૂતના વધ કરીને સ્વહૃદય સ્થિત આ વ્રજ બાળકોને ચરણરજનો સંબંધ કરાવવા મૃતિકા ભક્ષણ કરીને કૃતાર્થ કર્યા હતા. આ પ્રકારે પ્રભુના ચરણારવિંદના સંબંધવાળી વ્રજની રેણુ મધુર છે. પાણી મધુરો એટલે કે પ્રભુના પાણી એટલે હસ્તકમલ મધુર છે. શ્રી હસ્તથી રાત દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરીને ઇન્દ્રમાન ભંગ કર્યું હતું તથા સમસ્ત વ્રજની રક્ષા કરી શરણાગત વત્સલતા પ્રકટ કરી હતી. ગોચારણ લીલામાં સ્વહસ્ત ઊંચો કરી વ્રજ ભક્તો તેમજ ગાયોને બોલાવે છે. વ્રજ ભક્તોના ઘરમાંથી દહીં માખણની ચોરી પણ સ્વહસ્તથી કરીને આરોગ્ય છે તથા સખા અને બંદરોને ખવડાવે છે. આવા પ્રભુના શ્રીહસ્ત મધુર છે. ત્યારબાદ છે પાદો મધુરો એટલે પ્રભુના ચરણ કમલ મધુર છે. ભગવત ચરણારવિંદનો અનન્ય આશ્રય કરનારને અભયદાન આપે છે. વળી બંને ચરણારવિંદમાં અલૌકિક 16 ચિહ્નો બિરાજે છે. ભગવત ચરણારવિંદની ભક્તિ કરનારના સર્વ અમંગલ તત્ક્ષણ દૂર થઈ અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. આવા ચરણારવિંદમાં રહેલા મધુર રસનું પાન કરવા આપ સ્વયં બંને શ્રીહસ્તથી ચરણારવિંદના અંગુષ્ઠને મુખ કમલમાં મૂકીને પાન કરે છે. તેથી જ ભક્તો ગાય છે કે करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम. ઓ શ્રીનાથ. ત્યારબાદ છે નૃત્યમ મધુરમ એટલે પ્રભુનું નૃત્ય મધુર છે. અનંત કોટી બ્રહ્માંડોને એક સંકેતથી નચાવનારા આ પરબ્રહ્મ પુરુષોત્તમ જ્યારે નાનકડા શ્રી ગોકુલમાં નંદ યશોદા ગૃહે પ્રકટ થાય છે, ત્યારે રંચક નવનીત માટે વ્રજ ભક્તોને આધીન બનીને નૃત્ય કરે છે. પરમ ભગવદીય રસખાંજી પણ ગાય છે કે નારદ સે શુક વ્યાસ રહે પછી હારે તવ પુની પાર ન પામે પાવે તાહી અહિર કી છોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. હવે છે સખ્યમ મધુરમ અર્થાત પ્રભુનું સખ્ય એટલે મિત્રતા મધુર છે. લૌકિક સખ્યમાં તો સ્વાર્થ હોય છે, પરંતુ ભગવાન અને ભગવદીયના સખ્ય સંબંધો કેવળ નિસ્વાર્થ જ હોય છે. અવતાર લીલામાં શ્રીદામા આદિ સખાઓ સાથે કે કરેલા સખ્ય ભાવની લીલા તથા શ્રી મહાપ્રભુજીની અવતાર લીલા દરમિયાન કુંભનદાસજી, ચતુર્ભુજદાસજી, ગોવિંદદાસ વગેરે અંતરંગ સખાઓ સાથે કરેલી લીલાનું પણ આજે પણ આધુનિક સેવકજનો નિત્ય સ્મરણ કરી ધન્યતા અનુભવે છે. આ પ્રકારે ભગવાનનું સખ્ય મધુર છે અને આપ કૃપા કરી જેને આવી સખ્ય ભક્તિનું દાન કરે છે તે ભાગ્યવાન જીવ માણી શકે છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. એટલે જ કહ્યું મધુરાધિપતે રખિલમ મધુરમ. હવે શ્લોક 4. ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ.
ગીતમ મધુરમ એટલે પ્રભુનું ગીત એટલે કે ગાન મધુર છે. સમગ્ર ઓ શ્રીનાથજી, શેષજી સમગ્ર રસનાથી જેમના નિરંતર યશોગાન ગાય છે, તથા વેદવાણી પણ નેતિ નેતિ કહીને નિવૃત્ત થઈને પાછી ફરે છે. એવા રાસેશ્વર રસિક પ્રભુ જ્યારે વેણુ દ્વારા ગાન કરે છે ને, ત્યારે બ્રહ્માદિ દેવો સહિત અખિલ બ્રહ્માંડના જીવો મોહિત થઈ જાય છે. આથી જ પ્રભુનું આવું અવ્યક્ત એવં અદ્વિતીય ગાન સદા મધુર છે. પીતમ મધુરમ એટલે પ્રભુનું પીવું એટલે કે પાન કરવું મધુર છે. વિવિધ વ્રજ ભક્તોના ગૃહમાં ચોરી છુપીથી દુગ્ધ આદિનું પાન કરે છે, તો આજ વ્રજ ભક્તોના રક્ષણ માટે દાવાગ્નિનું પણ પાન કરે છે. નિકુંજાદી લીલામાં શ્રી વ્રજ સ્વામિનીજીઓના મનોરથ પૂર્ણ કરવા વિવિધ રસાત્મક પદાર્થોનું પાન કરીને અનિર્વચનીય રસદાન કરે છે. વળી હળાહળ વિષપાન કરાવવા આવેલ પૂતનાનો પૈપાન કરીને માતૃવત સદગતિ આપનાર ભગવાન શ્રી કૃષ્ણ સિવાય આ જગતમાં બીજું કોણ હોઈ શકે? એવું દયાળુ કે જેના શ્રીનાથજી એવું બીજું કોણ હોઈ શકે? કોણ એવું દયાળુ છે કે જેના આપણે શરણે જઈએ? આમ કહીને શ્રી ભાગવતકાર પ્રભુના પાન કરવાની લીલાના સર્વોત્કૃષ્ટતા સાથે પ્રભુની મહાકારુણિકતા પ્રકટ કરે છે. હવે છે ભુક્તમ મધુરમ એટલે પ્રભુનું ભોજન કરવું અથવા તો ભોગ આરોગવો મધુર છે. ગોવર્ધન યાગ પ્રસંગે અનેક વ્રજ ભક્તોની વિવિધ સામગ્રી ગોવર્ધન રૂપે સ્વયં આરોગી વ્રજજનોને અન્યાશ્રયમાંથી મુક્ત કર્યા હતા. વળી યજ્ઞ પત્નીઓ પાસેથી પ્રીતિપૂર્વક ભોજન માંગીને આરોગી સૌને કૃતાર્થ કર્યા હતા. છાક લીલા દરમિયાન પણ સૌ સખાઓની વિવિધ સામગ્રી આરોગી મનોરથ પૂર્ણ કરનાર પ્રભુનું આરોગવું એટલે કે ભોજન કરવું સદા મધુર છે. ત્યારબાદ છે સુપ્તમ મધુરમ એટલે પ્રભુનું શયન કરવું એટલે કે પોઢવું મધુર છે. નંદાલયમાં માતૃચરણ યશોદાજીના ઉત્સંગમાં શયન કરવું મધુર છે. વળી કુંજ નિકુંજોમાં વિવિધ વ્રજભક્તોએ પોતાના ભાવ અનુસાર સિદ્ધ કરેલ કોમળ ઉત્તમ અને સુગંધયુક્ત પુષ્પ આદિની સુંદર શૈયામાં પોઢવું પણ અતિ મધુર છે. દિવસની ગોચારણાદી લીલામાં શ્રી ગિરિરાજજીની કંદરામાં શયન કરવું મધુર છે. રૂપમ મધુરમ એટલે પ્રભુનું રૂપ એટલે કે સૌંદર્ય મધુર છે, જેના આનંદ માત્ર કરપાદ મુખ ઉદર આદિ છે. એવા રસિક શિરોમણી એવં આનંદ ધન શ્રી કૃષ્ણનું રૂપ સૌંદર્ય સદા મધુર અને શબ્દોમાં અવર્ણનીય છે. મન સહિત વાણી જેને પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે, એમ ઉચ્ચારનાર વેદવાણી પણ શ્રી કૃષ્ણના રૂપ માધુર્યનો પાર પામી શકતો નથી. વેદવાણી પણ શ્રી કૃષ્ણના રૂપ માધુર્યનો પાર પામી શકતી નથી. આવા શ્રી કૃષ્ણનું રૂપ માધુર્ય અહર્નિશ મધુર કેમ ન હોય? ત્યારબાદ છે તિલકમ મધુરમ એટલે પ્રભુના લલાટ મધ્યે તિલક બિરાજે છે એ મધુર છે. વિવિધ ભક્તોના ભાવ અનુસાર આપ કસ્તુરી તિલક, કુમકુમ તિલક, કેસરી તિલક વગેરે લલાટમાં ધારણ કરે છે. વિશેષમાં આ તિલક શ્રી સ્વામિનીજીના ચરણારવિંદનો ભાવ પણ સૂચવે છે. આથી પ્રભુના અનેક ભક્તો દાસભાવ દર્શાવવા પોતાના લલાટમાં પ્રસાદી કંકોનો તિલક નિરંતર ધારણ કરે છે. અલકાવલીથી પરમ શોભાયમાન પ્રભુના લલાટ પ્રદેશ પરનો ઉર્ધ્વપુંડ્ર તિલક અતિ મધુર છે. આમ મધુરાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. એટલે જ કહ્યું ને, મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. શ્લોક 5. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ
મધુરાધિપતે રખિલમ મધુરમ. કરણમ મધુરમ એટલે પ્રભુનો કરવું એટલે કે કાર્ય, અંગીકાર, સ્વીકાર મધુર છે. આથી જ અવતાર લીલા સમયે નિસાધન એવા વ્રજજનોને અંગીકાર કરવાનું સ્વપ્રમેય બળે કરેલ કાર્ય મધુર છે. વિશેષમાં કરણમ એટલે પ્રભુના બંને કર્ણપુટ જે સાંખ્ય અને યોગ રૂપ છે તે પરમ શોભાયમાન છે. આ કર્ણપુટોમાં મકરાકૃતિ અને મયુરાકૃતિ કુંડલો વિલસી રહ્યા છે. આથી પ્રભુના કર્ણ મધુર છે એવો ભાવ પણ શ્રી હરિરાય ચરણ પ્રકટ કરે છે. તરણમ મધુરમ એટલે પ્રભુનું તરવું મધુર છે. શ્રી વ્રજ સ્વામિનીજીઓના સુરત રસ સિંધુમાં અહર્નિશ આપનું તરવું એટલે કે વિહાર કરવું મધુર છે. વળી વ્રજ ભક્તો સાથે શ્રી યમુનાજીમાં જલ ક્રીડા કરતી વેળા તરવું પણ મધુર છે. આમ સ્વયં તરવાની ક્રીડા કરીને સ્વભક્તોને પ્રભુ તારે છે. આથી પ્રભુનું તરવું મધુર અને સદા મનને આનંદ આપનારું છે. હવે છે હરણમ મધુરમ એટલે પ્રભુનું હરવું એટલે કે હરણ કરવું મધુર છે. વ્રજ ભક્તોના ઘરમાંથી દૂધ દહીં માખણનું હરણ કરવું ચીરહરણ લીલા પ્રસંગે શ્રી વ્રજ સ્વામિનીજીઓના વસ્ત્રો હરણ કરવા વગેરે સર્વ કંઈ મધુર છે. વિશેષમાં દિવસ દરમિયાન વ્રજાંગનાઓને થયેલ વિરહજન્ય તાપનો સંધ્યા સમયે વ્રજમાં પાછા પધારી હરણ કરે છે. વળી સ્વભક્તોના ત્રિવિધ તાપના હરતા એટલે કે તાપને દૂર કરનાર છે. આથી શ્રી મહાપ્રભુજી હરણમ મધુરમ કહે છે. ત્યારબાદ રમણમ મધુરમ એટલે પ્રભુનું રમણ કરવું મધુર છે. ભગવાન શ્રી કૃષ્ણ લોક વેદાતીત પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે સદા અનેક ભક્તો સાથે એક સાથે રમણ કરે છે. દિવસની લીલામાં સખાઓ સાથે અને રાત્રિની લીલામાં સખીવૃંદ સાથે વિવિધ પ્રકારે રમણ કરી સૌના મનોરથ પૂર્ણ કરે છે. આમ પ્રભુનું રમણ કરવું મધુર છે. વમિતમ મધુરમ એટલે પ્રભુનું વાંકા વળવું વમન કરવું મધુર છે. વેણુનાદ કરતી વેળા ત્રણેય અંગો કટી, ગ્રીવા અને ચરણોને વક્ર કરી લલિત ત્રિભંગી સ્વરૂપે દર્શન આપે છે જે સદા મધુર છે. વિશેષમાં માખણ ચોરી લીલા કરતી વેળાએ વ્રજભક્તોના ઘરનું દહીં દૂધ માખણ આરોગનાર પ્રભુને જ્યારે વ્રજભક્ત પકડવા આવે છે ને ત્યારે સ્વમુખારવિંદમાં ભરેલા દૂધ આદિના પિચકારી ઓ શ્રીનાથજી વ્રજભક્તોના મુખ ઉપર મારીને અધરામૃતનું દાન કરીને નાસી જાય છે. આમ પ્રભુનું વમિતમ સદા મધુર છે. ત્યારબાદ છે શમિતમ મધુરમ એટલે પ્રભુનું શાંત રહેવું, મૌન ધારણ કરવું મધુર છે. વ્રજ ભક્તો જ્યારે માન અથવા તો હઠ કરે છે ત્યારે વિવિધ ચાતુર્યથી પ્રભુ વ્રજ ભક્તોનું માન એટલે કે હઠ શાંત કરે છે. આ શાંત કરવાની કળા પણ મધુર છે. વળી એકવાર પોતાના નામનો ઉચ્ચાર કરનાર ગમે તેવા દુષ્ટ પાપીજનના કોટી પાપોને તત્કાલ શાંત એટલે કે ભસ્મ કરવાનું સામર્થ્ય પણ મધુર છે. આમ પ્રભુનું સર્વજનો પર સમદ્રષ્ટિ રાખી શાંત રહેવું મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. એટલે તો કહ્યું મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. હવે શ્લોક છઠ્ઠો. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગુંજા મધુરા એટલે પ્રભુએ શ્રીકંઠમાં ધારણ કરેલ ગુંજાની માલા મધુર છે. ગુંજા માલાના 3 રંગો પૈકી લાલ રંગ શ્રી સ્વામિનીજીનો પ્રભુ પ્રતિ પરમ અનુરાગનો ભાવ સૂચવે છે. શ્યામ રંગ શ્રી યમુનાજીના ભાવરૂપ છે અને શ્વેત રંગ શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. આવી ગુંજામાલા પ્રભુને અતિ પ્રિય છે અને નિત્ય શ્રીકંઠમાં ધારણ કરે છે. માલા મધુરા એટલે પ્રભુએ શ્રીકંઠમાં ધારણ કરે
વિવિધ માલાઓ મધુર છે. વિવિધ વ્રજ ભક્તોના ભાવથી પ્રભુ શ્રી કંઠમાં વિવિધ પ્રકારની માલાઓ, મોતીની માલા, વૈજંતી માલા, વનમાલા, પુષ્પમાલા વગેરે ધારણ કરે છે. વળી વિવિધ ઋતુ અને ઉત્સવ અનુસાર પણ આ માલાઓ ધારણ કરી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. આમ શ્રી અંગ ઉપર શોભાયમાન માલાઓનું માધુર્ય અવર્ણનીય છે. ઓ શ્રીનાથજી. ત્યારબાદ યમુના મધુરા એટલે શ્રી યમુનાજી મધુર છે. રાસલીલામાં થયેલ શ્રમ નિવારણ અર્થે આપશ્રીએ વ્રજસ્વામિનીજીઓ સાથે શ્રી યમુનાજીમાં જલક્રીડા કરી હતી. આમ શ્રી યમુના જળ સ્મરણ શ્રમ જલાણુભિહિથી સંમિશ્રિત હોવાથી નિજ ભક્તોને અષ્ટવિધ ઐશ્વર્યનું દાન કરે છે. વિશેષમાં કાત્યાયની વ્રત નિમિત્તે શ્રી યમુનાજી દ્વારા જ કુમારિકાઓને ભગવત પ્રાપ્તિ રાસલીલાનું સુખ પ્રાપ્ત થયું હતું. પ્રભુ ગોપ બાળકો સાથે ગોચરણ આદિ લીલા વિહાર પણ શ્રી યમુનાજીના પુલિન ઉપર જ નિત્ય કરે છે. શ્રી યમુના જલપાન માત્રથી જ પુષ્ટિ ભક્તોને યમયાતના થતી નથી એમ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે. આવા શ્રી યમુનાજીની કુંજો, રજ, જળ, તટ પરના નવકાનન, વૃક્ષ, પુષ્પલતા વગેરે સર્વ કંઈ મધુર જ હોય એમાં સંશય નથી. ત્યારબાદ વીચી મધુરા એટલે યમુનાજીની લહેરો, તરંગો, મોજાઓ વગેરે મધુર છે. શ્રી ઠાકોરજીના વ્રજ ભક્તો સાથે જલ વિહારની લીલા સમયે ઉત્પન્ન થતી લહેરો ભક્તોના મનને આકર્ષિત કરી ચિત્તને હરી લે છે. શ્રી યમુનાજીની આ તરંગો રૂપી ભુજાઓ ભગવત સંબંધ સ્થાપિત કરવામાં સહાયક છે. આથી જ શ્રી મહાપ્રભુજી વિચી મધુરા એમ કહે છે. ત્યારબાદ સલિલમ મધુરમ અર્થાત શ્રી યમુનાજીનું જળ મધુર છે. શાસ્ત્રોમાં ભગવત પદી ગંગા જળનો મહિમા વર્ણવેલો છે. પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજી સાથે ગંગાજીનો સંગમ થયા પછી જ ગંગાજી પ્રભુને પ્રિય તેમજ સ્વભક્તોને સકલ સિદ્ધિ આપનારા થયા છે. શ્રી ઠાકોરજીની સમાન શ્રી યમુનાજી પણ શ્યામ છે અને નિજજનોને ભગવદ રસની અનુભૂતિ કરાવનાર છે. આવા ઉત્તમોત્તમ શ્રી યમુના જળની મધુરતા કોણ વર્ણવી શકે? ત્યારબાદ છે કમલમ મધુરમ એટલે શ્રી યમુનાજીમાં પ્રકટ થયેલા, વિકસિત થયેલા કમલ મધુર છે. કમલની માળા શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં સદા શોભાયમાન છે અને શ્રી યમુનાજી પણ શ્રી હસ્તમાં કમલની માળા ધારણ કરી પ્રિય પ્રીતમનું ગાઢમાન છોડાવવા પધારી રહ્યાના સ્વરૂપમાં આજે સૌ પુષ્ટિ ભક્તોને દર્શન આપે છે. નિકુંજાદી લીલા વિહારમાં શ્રી અંગના આભૂષણ રૂપમાં તથા શૈયાજીમાં લીલા ઉપયોગી આ રસાત્મક અને સાક્ષાત સ્વરૂપાત્મક કમલ મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. ત્યારબાદ છે એટલે જ કહ્યું ને કે મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્લોક 7 ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપી મધુરા એટલે ગોપીજનો મધુર છે. પ્રભુના તો અનેક ભક્તો છે, પરંતુ સૌમાં શિરોમણી અને રાસ રસ મંડિત આ ગોપીજનો સર્વોત્તમ અને શ્રેષ્ઠ છે. આથી પરમાનંદાસજી પણ ગાય છે કે ગોપી પ્રેમ કી ધ્વજા. શ્રી મહાપ્રભુજી પણ આ ગોપીજનોને પુષ્ટિ માર્ગના ગુરુ તરીકે સંન્યાસ નિર્ણય ગ્રંથમાં વર્ણવે છે. આવા ગોપીજનોના સર્વોત્કૃષ્ટ પ્રેમની પ્રશંસા કરતા કબીરજી પણ કહે છે, કબીરા કબીરા ક્યા કહે જા જમુના કે તીર એક ગોપી કે પ્રેમ में बह गए लाख कबीर. હવે છે લીલા મધુરા એટલે પ્રભુની લીલા મધુર છે.
ભગવાનની અનંત લીલાઓ છે, પરંતુ તે સૌમાં પૂર્ણ અવતાર રૂપે વ્રજમાં કરેલી લીલા સર્વોત્તમ અને મધુર છે. બાળ લીલા એવં કિશોર લીલા દરમિયાન કરેલ દધી મંથન, માખણ ચોરી, દાન લીલા, માન લીલા, રાસ લીલા, અસુર સંહાર લીલા વગેરે લીલાઓ મનોહારિણી અને અદ્વિતીય સુખદાતા છે. ત્યારબાદ યુક્તમ મધુરમ એટલે પ્રભુ સાથેનો સંયોગ એટલે કે જોડાવું મધુર છે. સાક્ષાત પૂર્ણ અવતાર સમયે વ્રજમાં કરેલ સર્વ લીલાઓ વ્રજ ભક્તોથી યુક્ત એટલે કે વ્રજ ભક્તો સહિત કરી છે. નિસાધન એવા વ્રજજનોનો સ્વપ્રમેય બળથી ઉદ્ધાર કરવા, નિરોધની સિદ્ધિ અર્થે અને સંયોગ રસનું દાન કરવા આપે કરેલ વિવિધ લીલાઓમાં ગોપ અને ગોપીજનો સાથે જ હોય છે. આથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યુક્તમ મધુરમ અર્થાત પ્રભુનો સંયોગ લીલા સંબંધી મધુર છે. ત્યારબાદ છે મુક્તમ મધુરમ એટલે પ્રભુનો નિજજનોને મુક્ત કરવા એટલે કે મુક્તિનું દાન કરવું મધુર છે. ભગવાન સાથે કોઈ પણ પ્રકારે સંબંધ રાખનાર એટલે કે સ્નેહ, દાસ્ય, સખ્ય, શત્રુતા, હાસ્ય, સંકેત વગેરે વિવિધ ભાવો દ્વારા અહર્નિશ ભગવત સ્મરણ કરનાર ભક્તોને પ્રભુ આ સંસાર સમુદ્રમાંથી સ્વકૃપા બળે મુક્ત કરે છે. પ્રભુને શત્રુ ભાવે મારવા આવેલી પૂતના, બકાસુર, અઘાસુર, તૃણાવર્ત, કંસ, શિશુપાલ વગેરેને તેમજ નવધા ભક્તિ દ્વારા ભગવત ભજન કરનારને પણ પ્રભુ મુક્ત કરે છે. ત્યારબાદ છે દ્રષ્ટમ મધુરમ એટલે પ્રભુનું જોવું એટલે કે કૃપા દ્રષ્ટિ કરવી મધુર છે. દાવાગ્નિ તેમજ કેટલાક અસુરોના ત્રાસથી મૂર્છિત થયેલ ગોપ બાળકોને આપ કૃપા દ્રષ્ટિથી જીવન દાન આપે છે. તો શ્રી બ્રજ સ્વામિનીજીઓના અલૌકિક કામની પૂર્તિ અનંગ રૂપી તીક્ષ્ણ કટાક્ષ બાણોની કૃપા દ્રષ્ટિથી પૂર્ણ કરે છે. કુરુક્ષેત્ર મધ્યે કૌરવ સૈન્યના મહાસાગરને એક જ દ્રષ્ટિથી મૃતઃપાય કરનાર શ્રી કૃષ્ણ સ્વજનો એવા પાંડવોનો કૃપા દ્રષ્ટિથી રક્ષણ પણ કરે છે. આ પ્રકારે પ્રભુની દ્રષ્ટિ મધુર છે. ત્યારબાદ છે શિષ્ટમ મધુરમ એટલે પ્રભુનું શાસન અથવા તો આજ્ઞા અથવા આચરણ મધુર છે. વેદાદી શાસ્ત્રોમાં આપે કરેલ સર્વ ધર્મ આચરણની આજ્ઞા નિજજનોના હિત અર્થે હોવાથી મધુર છે. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી સ્વરૂપે આપનું ધર્મ આચરણ તથા પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સ્વરૂપે આપની આજ્ઞા અથવા તો શાસન ભક્તજનો માટે અનુકરણીય અને સર્વદા મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કઈ મધુર છે. એટલે જ કહે છે ને મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. શ્લોક 8મો. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપા મધુરા એટલે પ્રભુના સખા ગોપ બાલકો મધુર છે. દિવસે ગોચારણ આદિ લીલામાં પ્રભુ પધારે છે ત્યારે આ ગોપ બાળકો સદા સાથે જ રહે છે અને વિવિધ લીલા વિહારોમાં સહાયક બને છે. પ્રભુ પણ આ ગોપ બાળકોને અલૌકિક રસાનંદનું દાન કરે છે. છાક લીલા સમયે અધરામૃતનું દાન કરે છે અને વિવિધ ક્રીડાઓ કરીને સૌના મનોરથ પૂર્ણ કરે છે. આમ મધુરતાના સ્વામી શ્રી કૃષ્ણના સખાઓ ગોપ બાળકો પણ મધુર છે. ત્યારબાદ છે ગાવો મધુરા એટલે પ્રભુની પ્રિય ગાયો મધુર છે. ઘુમર, ધોરી એમ વિવિધ નામોથી પ્રભુ ગાયોને બોલાવે છે. ગોદોહન પણ પ્રભુ સ્વયં કરવા તત્પર રહે છે. સાયંકાલે ગોરજ છોરિત મુખારવિંદ સહિત ગોવૃંદ મધ્યે જ્યારે શ્રી ગોકુલમાં પુનઃ પાછા પધારે છે ત્યારે તે સમયની શોભા અવર્ણનીય હોય છે. પ્રભુના વેણુનાદનું પાન કરતા ગાયોના કર્ણપુટ સ્થિર થઈ જાય છે અને ગોવત્સના મુખમાં દૂધના ઘૂંટ પણ અટકી જાય છે. જ્યારે બ્રહ્માજી ગો, વત્સ, ગોપ બાળકો વગેરેનું હરણ કરી ગયા હતા
ત્યારે ભગવાન સ્વયં ગો, વત્સ વગેરેનું રૂપ ધારણ કરીને વ્રજજનોને અપૂર્વ સુખદાન આપ્યું હતું અને બ્રહ્માજીને મોહિત કરી ગર્વ દૂર કર્યો હતો. આથી જ ગોપાલ કૃષ્ણ રૂપે ભક્તો સદા આપનું સ્મરણ કરે છે. ત્યારબાદ છે યષ્ટિર મધુરા, એટલે ભગવાનની ગાયો ચરાવવાની લાકડી એટલે કે લકુટી મધુર છે. ગોચારણ આદિ લીલામાં આપ શ્રી હસ્તમાં લકુટી સદા ધારણ કરે છે. ગોધનને પુચકારતા એકત્ર કરવામાં આપ લકુટીની સહાય લે છે. દાન લીલામાં આ જ લકુટીની સહાયથી સાંકડી ખોરમાં પ્રજાજ્ઞાઓનો માર્ગ રોકીને દાન માગી પછી અનિર્વચનીય રસદાન કરે છે. દધી નવનીતના પાત્રોને ભાંગવા પણ લકુટીનો ક્યારેય ઉપયોગ કરે છે. આમ પ્રભુના શ્રી હસ્તમાં રહેનાર આ યષ્ટિક એટલે કે લકુટી સદા મધુર છે. ત્યારબાદ છે સૃષ્ટિર મધુરા, એટલે પ્રભુની નિજ સૃષ્ટિ દૈવી સૃષ્ટિ મધુર છે. ભગવાને સ્વક્રીડા અર્થે અનેક પ્રકારની સૃષ્ટિ રચી છે. આમ છતાં પોતાના શ્રીઅંગમાંથી પ્રકટ કરેલ દૈવી સૃષ્ટિ આપને અધિક પ્રિય છે. કારણ કે સ્વ સ્વરૂપની સેવા અર્થે જ દૈવી સૃષ્ટિનું પ્રાકટ્ય છે. સાક્ષાત અવતાર લીલા સમયે પ્રભુ આ સૃષ્ટિનો અંગીકાર સ્વપ્રમેય બળે કરે છે. પરંતુ અનવતાર દશામાં આ દૈવી સૃષ્ટિનો અંગીકાર ઉદ્ધાર ભગવત સેવા અને ભગવત કથા અથવા સ્મરણ ગુણાનુવાદ દ્વારા કરે છે. આમ પ્રભુની સૃષ્ટિ મધુર છે. ત્યારબાદ છે દલિતમ મધુરમ, એટલે પ્રભુનું દલન કરવું, દૈત્યોને મારવું મધુર છે. અવતાર લીલા સમયે કંસ આદિ અનેક દૈત્યોને મારી આપે ભૂભાર હરણ લીલા કરી હતી. રાસલીલામાં કામદેવનું, ગિરિરાજ ધારણ લીલામાં ઇન્દ્રદેવનું, ગોવત્સ હરણ લીલામાં બ્રહ્માજીનું, આમ આપે અનેક દેવોનું માનમર્દન કર્યું હતું. વિશેષમાં સંયોગ અને વિપ્રયોગ ઉભય સ્વરૂપે આપ દ્વિદલાત્મક શ્રૃંગાર રૂપ પરમ રસરૂપ હોવાથી શ્રી મહાપ્રભુજી દલિતમ મધુરમ કહે છે, એવો પણ ભાવ છે. ત્યારબાદ છે ફલિતમ મધુરમ, એટલે પ્રભુ દ્વારા પ્રાપ્ત સ્વરૂપાનંદનું ફલ મધુર છે. પ્રભુના અંશ, કલા, આવેશ વગેરે અવતારો દ્વારા પ્રાપ્ત થતું ફળ સીમિત અને ગણિતાનંદ હોય છે. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્ણ આનંદ અને પૂર્ણ કામ હોવાથી આપના દ્વારા પ્રાપ્ત થતું ફળ અગણિતાનંદ હોય છે. સાક્ષાત ભગવદ મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત પુષ્ટિ માર્ગમાં અંગીકૃત જીવોને પણ નિત્ય લીલા પ્રાપ્તિનો ફલરૂપ આનંદ પણ મધુર છે. આમ મધુરતાના અધિપતિ સ્વામી શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. રસોવે સહ એમ કહીને શ્રુતિ પણ પ્રભુના રસાત્મક, આનંદમય અને મધુરતમ સ્વરૂપને વર્ણવે છે. પ્રભુનું અખિલ શ્રીઅંગ માધુર્ય રસથી પૂર્ણ છે. અખિલ બ્રહ્માંડમાં જે કંઈ મધુર છે, રસરૂપ છે, તે સર્વના અધિપતિ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણનું સર્વ કંઈ મધુર છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ મધુર છે, રસરૂપ છે. શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલું આ મધુરાષ્ટક સ્તોત્ર પરમ મધુર અને રસરૂપ છે. આથી જ શ્રી હરિરાય ચરણ વ્રજ ભાષા વિવરણમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય વિના આ માધુર્ય રસની પ્રાપ્તિ થતી નથી. મધુરાધિપતિ શ્રી કૃષ્ણના માધુર્ય રસથી પૂર્ણ એવા આ મધુરાષ્ટક સ્તોત્રનો જે કોઈ ભાવ પ્રીતિપૂર્વક નિત્ય નિયમથી પાઠ કરે છે, તેના સઘળા પ્રતિબંધો દૂર થઈ ભગવદ રસનો અનુભવ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, અત્યારે તો આપણે ફક્ત સરળ ભાવાર્થ લીધો છે, જે બધાને સમજાઈ જાય તેવો છે. હજી આપણે ઊંડાણપૂર્વક આ મધુરાષ્ટકનું પાન કરવું છે. કારણ કે અહીં કહ્યું ને કે પ્રભુ આનંદ કરપાદ મુખ ઉદર આદિ છે, એટલે પ્રભુ આનંદ સ્વરૂપ છે. તો એના રોમ રોમમાં સમાયેલા આનંદનો આપણે અનુભવ કરવો છે. તો મધુરાષ્ટક ઊંડાણપૂર્વક સમજીએ તો ઘણા ખુલાસા સાથે પ્રભુના સ્વરૂપને સમજી શકાય. તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આપને ઊંડાણપૂર્વક મધુરાષ્ટકનું રસપાન કરવું છે કે શું. શ્રી ઠાકોરજી
ઉત્તમ વસ્તુના ભોગતા છે તેનો ભાવ જોઈશું. વાર્તાજી દ્વારા 84-252 વૈષ્ણવ વાર્તાની સંગતિ સાથે જોઈશું. શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે તેની વાર્તા સંગતિ છે 252 વૈષ્ણવ વાર્તા 175મી. એક ક્ષત્રિય વૈષ્ણવ ₹1,00,000 કે ફૂલવાળું. અહીં કહેલું છે કે મૂળ વાર્તા જોવી. જો તે મૂળ વાર્તા પહેલાં કરી અને પછી આ કરું તો વધુ લાંબુ થઈ જાય અને કોઈ સાંભળે કે નહીં તે પણ ખબર ન પડે. એટલે અહીં જે ખાલી પુસ્તકજીમાં લખેલું છે એટલું જ કરીએ છીએ. વધુ ભાવ જાણવા માટે આ વાર્તા જોવી. શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે 252 વૈષ્ણવ વાર્તા 175મી. એક ક્ષત્રિય વૈષ્ણવ ₹1,00,000 કે ફૂલવાળો. वार्ता कहे छे तापाचे श्री गोसाई जी आप वा शक्ति वैष्णव को आज्ञा किए जो उत्तम वस्तु ते उत्तम वस्तु श्री प्रभु को समय पर अंगीकार कराइयो तो श्री ठाकुर जी माटे उत्तम वस्तु कोने कहवाय एको हम बहुश्याम प्रजाए एवा एकमांथी अनेक रूपे प्रकट थयेला ब्रह्म माटे उत्तम के अनुत्तम नो भेद रहतो नथी कारण के अखिल सृष्टि ब्रह्मात्मक छे परंतु ए ब्रह्म ने ज्यारे भगवान बनवानी इच्छा थाय छे त्यारे परमात्मा ने भक्तनी अनिवार्यता बनी जाय छे। भक्तना कारणे ब्रह्म भगवान बने छे अर्थात ब्रह्मनु भगवान थवुं ए भक्त सापेक्ष छे તેથી જ ભગવાનને તો સૌથી ઉત્તમ પોતાનો ભક્ત લાગે છે। ગીતાજીમાં પ્રભુ કહે છે યો મે ભક્તઃ સ મે પ્રિયઃ પરંતુ વ્રજના કે ઘરના ઠાકુર કૃષ્ણ માટે કઈ સામગ્રી ઉત્તમ છે એનો નિર્ણય પ્રભુના પક્ષથી થતો નથી પણ ભક્તની દ્રષ્ટિથી થાય છે। એમ ન હોત તો ભગવાનને જેને લૌકિકમાં સાધારણ સામગ્રી કહેવાય એવા સુદામાના તાંદૂળ શબરીના બોર કે વિદુરના ઘેર કેળાના છિલકા આરોગવામાં આનંદ ન આવત પરંતુ પ્રભુએ આ સર્વે સામગ્રીઓ પ્રેમથી અંગીકાર કરી કારણ કે ભક્તને પોતાના ઉત્તમ લાગતી એ સર્વે સામગ્રીઓ એણે ભગવાનને ભક્તિથી આરોગાવી। આ જ વિષયને સમજાવતા ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે સામાન્યતયા સાધારણ લાગતા એવા પત્ર પુષ્પ ફળ જલ આદિ પ્રભુને જે જીવ ભક્તિથી સમર્પિત કરે છે એને આપ પ્રીતિથી અંગીકાર કરે છે। પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદ અહમ ભક્ત્યુપયુત મશ્નામી પ્રવતાત્મનઃ। અહીં ભક્ત્યા શબ્દથી ગીતાજી આપણને એમ સમજાવે છે કે પ્રભુને ભક્તિથી સમર્પિત કરેલી વસ્તુ ઠાકોરજીને ઉત્તમ લાગે છે। જેમ કે પદ્મનાભદાસજીને એમની પરિસ્થિતિમાં એ વખતે છોલા ઉત્તમ લાગ્યા તો શ્રી મથુરાનાથજીને પણ અતિ પ્રીતિ અને ભક્તિથી ધરાવેલા એ છોલાની સામગ્રી ઉત્તમ લાગે છે। અહીં ખાસ સમજવાનું એ છે કે પદ્મનાભદાસજી પ્રભુને છોલા ધરાવીને પ્રસાદના પોતે કેવળ છોલા જ લે છે। પોતે પકવાન કે મીઠાઈ લેતા હોત તો એમના ધરેલા છોલા ઠાકોરજી માટે ઉત્તમ સામગ્રી ન બને। પોતાના નિતાંત પ્રિય શ્રી કૃષ્ણના સુખની અત્યધિક કાળજી રાખનાર આપણા શ્રી વલ્લભ પ્રભુ પુષ્ટિજીવને સમજાવે છે કે વૈષ્ણવની દ્રષ્ટિથી ઉત્તમ સામગ્રી કઈ ગણાય। કલેશ વિના નીતિથી અને આનંદથી કમાયેલા આપણા ધનમાંથી આપણા વર્તમાન સંજોગોને અનુલક્ષીને આપણને જે ઉત્તમ કે પ્રિય સામગ્રી લાગતી હોય તેને ગીતાજી કહે છે તેમ ભક્ત્યા પ્રભુને સમર્પિત કરીએ ત્યારે તે સામગ્રી પ્રભુ માટે ઉત્તમ સામગ્રી બની જાય છે અને પ્રભુ એની અંગીકાર પ્રસન્ન વદનથી કરે છે। વલ્લભાષ્ટક કહે છે યસ્માદસ્મિન સ્થિતો યહ કિમપી કથમપી ક્વાપ્યુપાહર્તુમિચ્છત યથા તદ ગોપિકેશઃ સ્વવદન કમલે ચારુ હાસ્ય કરોતિ। આવી રીતે આપણને જે ઉત્તમ વસ્તુ લાગતી હોય તે સૌપ્રથમ ઉત્તમ વસ્તુના ભોગતા એવા શ્રી ઠાકોરજીને
પ્રેમથી આરોગાવીને પછી આપણે એનો ઉપભોગ કરીએ, ત્યારે સેવક સેવ્યનો ધર્મ આનંદથી નભી જાય છે. વલ્લભદાસજી ગાય છે, અત્તર ફૂલ ફલ જો કछु ઉત્તમ પ્રભુ પહેલે ही ધરાવો, જો મન उत्तम पे प्रभु को धर सब लावो, कर संबंध स्वामी सेवक को चल मार्ग कोई चले वस्तु रीति, पूर्ण प्रभु भाव के भूखे हाव अंतर की प्रीति. અહીં અક્ષર સરખા છપાયેલા નથી એટલે ભૂલ થતી હોય તો ક્ષમા કરશો. વૈષ્ણવે ધરેલી સામગ્રી ઉત્તમ ક્યારે કહેવાય અને ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા ક્યારે બને છે, એના વિવિધ પહેલુઓના અદ્ભુત દર્શન ગુલાબવાળા ક્ષત્રિયની આ વાર્તામાં કરવા જેવા છે. આ વાર્તામાં આ વૈષ્ણવને ગુલાબનો ફૂલ ઉત્તમ લાગે છે તો એના ઉપર એ ભગવદીય રૂપિયા 1 લાખની ન્યોછાવર કરીને એમણે એ પુષ્પને પોતાના ઠાકોરજીને ભક્તિથી અંગીકાર કરાવ્યો છે. જ્યારે આ ભક્તને મહેસૂસ થાય છે કે પ્રભુએ એમના સમર્પણની અંગીકૃતિ કરી છે, ત્યારે પ્રભુએ કરેલી એવી અંગીકૃતિના પ્રતિસાદ રૂપે દીનતાથી આ ફૂલવાળા વૈષ્ણવ પોતાના ભાગ્ય ખુલી ગયા છે એવા ભાવની મસ્તીમાં એ કૃતકૃત્યતા અનુભવે છે. વાર્તા કહે છે, जो मेरो बड़ो भाग्य है जो श्री ठाकुर जी फूल को अंगीकार किए हैं. फरी एक बार, जो मेरो बड़ो भाग्य है जो श्री ठाकुर जी फूल को अंगीकार किए हैं, अर्थात गुलाबवाળા એ ભગવદીયના મનમાં એ વખતે એવો ભાવ નથી વિરમતો કે મેં આ મોંઘું ફૂલ ઠાકોરજીને ધરાવ્યું છે, તેથી ઠાકોરજીએ એની અંગીકૃતિ કરી છે. પરંતુ આ પ્રસંગમાં એમનો માનસિક અભિગમ એવો છે કે મારા મહાન ભાગ્ય છે કે આજે ઠાકોરજીએ કૃપા કરીને મારી પાસેથી આ ફૂલની સેવા લીધી છે. આવો દીનતાભર્યો ઉત્કૃષ્ટ ભાવ હોય ત્યારે વૈષ્ણવે ધરાવેલી સામગ્રી પ્રભુને ઉત્તમ લાગે છે. તેથી 1 લાખ રૂપિયાની ન્યોછાવરી કર્યા પછી પણ આ વૈષ્ણવના મનમાં કોઈ ખૂણામાં એમને કોઈ ગર્વ રહેતો નથી, કારણ કે એ જાણે છે કે એમને અહંકારથી ધરેલી ઉત્તમ લાગતી સામગ્રી પણ ન્યૂન બની જાય છે. તો ભક્તિથી સામગ્રી સમર્પિત કરવી એટલે શું? કેવળ નવધા ભક્તિથી પ્રભુ સાથે પુષ્ટિજીવનો સ્નેહ જોડાય એને આચાર્ય ચરણ પર્યાપ્ત નથી માનતા. કારણ કે આવો સ્નેહ એક છૂટા ઘોડા જેવો છે. એના કારણે જો જીવ કેવળ સ્નેહથી પરમાત્માનું શ્રવણ કીર્તન આદિ કરે અને એ વખતે કોઈ જીવમાં અહંતા કે મમતાનું પાસું અતિવૃદ્ધિ પામે તો એનો સ્નેહ ગાયબ થઈ જાય છે. જેમ કે મમતાનો આવેશ વધે તો ધનના લોભના કારણે આવો જીવ એક ફૂલ પર 1 લાખ રૂપિયાની ન્યોછાવરી કરતો અટકી જાય છે. તેથી શ્રી મહાપ્રભુજી નવધા ભક્તિથી આગળ જઈને કૃષ્ણ સેવાની ભાષા ઉચ્ચારે છે અને એ સેવાને અહંતા મમતા રૂપ તનુહિતજાથી જોડે છે. અર્થાત સ્નેહના છૂટા ફરતા ઘોડાને આચાર્યજી અહંતા અને મમતાની સવારીથી સજ્જ કરે છે, જેના કારણે ભગવત સેવા સમર્પણ આદિ એ સર્વે પુષ્ટિ ભક્તિનું અંગ બની જાય છે. તેથી જ વૈષ્ણવે નવધા ભક્તિ સેવાના અંગ રૂપે કરવી જોઈએ અને ન કે નવધા ભક્તિના અંગ રૂપે સેવા. સેવા કરનાર વૈષ્ણવ જ કઈ વસ્તુ ઠાકોરજી માટે ઉત્તમ છે કે નથી એનો નિર્ણય કરી શકશે. જે પુષ્ટિજીવ સેવા જ કરતો નથી એને ઉત્તમ સામગ્રીનો વિચાર કે ભાવ કરવાનો અવકાશ જ રહેતો નથી. હું મારું અને એમાં ભગવત સ્નેહ જોડાય તો તે સાંગોપાંગ ભક્તિનું સ્વરૂપ લે છે. આ ક્ષત્રિય વૈષ્ણવનો ભગવત સ્નેહ એમની અહંતા મમતા સાથે સંકળાયેલો હોવાથી એ સમ્યક પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ લે છે અને તેથી જ આ ક્ષત્રિય ભગવદીય ઉત્કૃષ્ટ ભક્તિના આવેશમાં જ્યારે 1 લાખ રૂપિયાની ન્યોછાવરી ગુલાબના ફૂલ પર કરે છે ત્યારે એમની મમતાથી જનિત થતો દ્રવ્ય માટેનો મોહ એમને આડે આવી શકતો નથી, પરંતુ એમની પુષ્ટિ ભક્તિના અંગરૂપ એવા સ્નેહમાં એમની ધન પ્રત્યેની મમતા વિગલિત થઈ જાય છે
કારણ કે સેવા કરતા કરતા આ ભક્તની લૌકિક મમતાનું રૂપાંતર ભગવત સ્નેહમાં થઈ ગયું હોય છે. એનો અર્થ એ થાય છે કે આ ભક્તએ કરેલી ₹1,00,000ની ન્યોછાવરી એ એમની સ્થાયી ભાવની પુષ્ટિ ભક્તિનો એક અપ્રતિમ અનુભાવ છે, એટલે કે એક્સપ્રેશન છે. એવો જ અનુભાવ ખરબૂજાવાળા શેઠ 252 વૈષ્ણવ વાર્તા 125 એક ખરબૂજા પર ₹1,000ની ન્યોછાવરી કરીને અભિવ્યક્ત કરે છે. વાર્તા કહે છે, એક समय गुलाब को फूल एक प्रथम ही आयो હતો. આ પ્રસંગમાં એક જ ગુલાબ ઉપલબ્ધ હોવાથી આ ભગવદ્ગીતા સામગ્રીની અદ્વિતીયતાના કારણે આ સામગ્રી તો મારા ઠાકોર માટે જ છે અને બીજો કોઈ એને સ્પર્શ પણ ન કરી શકે એવી તીવ્ર ભાવના એમનામાં આવિષ્કૃત થઈ જાય છે. વસ્તુ એક હોય અને લેનાર અનેક હોય ત્યારે એ વસ્તુ વૈષ્ણવ કયા ભાવથી લે છે એમાં આ ભગવદ્ગીતાના ભાવનું મૂલ્યાંકન થઈ જાય છે. એની ફલશ્રુતિ રૂપે ₹1,00,000 એક ગુલાબના પુષ્પ પર ન્યોછાવર કરતી વખતે આ વૈષ્ણવના અંતરમાં સમર્પણના ભાવની કેવી ગુલાબી ભાવ સંપદા આવિષ્કૃત થઈ ગઈ છે એના દર્શન અષ્ટછાપની વાણીમાં કરી લઈએ. परमानंद स्वामी के ऊपर सर्वस्व डारो वारी. આ ભગવદીય પ્રભુને નૂતન ઉત્તમ સામગ્રી સમર્પિત કરવાનો અવિરત મનોરથ કરતા હોવાથી તેઓ રોજ બજારમાં નવી સામગ્રીની શોધ કરી રહ્યા હોય છે. આવી ભાવાત્મક શોધથી ઉપલબ્ધ થયેલી સામગ્રીને આ વૈષ્ણવ ભક્તિથી પ્રભુને ધરાવે છે ત્યારે એ સામગ્રી ઉત્તમ બની જાય છે. કેવી આશ્ચર્યજનક આ વાત છે કે એક અંગુલી પર 7 દિવસ ગિરિરાજજીને ધરનાર વ્રજનો એ જ ઠાકોર સુકોમલ ભાવથી ધરાવેલ એક મુલાયમ ફૂલનો ભાર સહી શકતા નથી. વિરહાગ્ને શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી ભક્તના સમર્પણમાં જ્યારે વિરહાત્મક ભાવ સમાવિષ્ટ થઈ જાય છે ત્યારે એણે સમર્પિત કરેલી સામગ્રી પ્રભુ માટે ઉત્તમ સામગ્રી બની જાય છે. તેથી જ વલ્લભદાસજી શ્રી મહાપ્રભુજીની વધાઈમાં ગાય છે, ઉત્તરદલ વિરહાત્મક તનુધરી પુષ્ટિ પ્રીતિ પ્રકટાય, વિપ્રયોગ અનુરાગ નિવેદન દૈવ પ્રજરીતિ શીખાય. આ ભગવદીયના સમર્પણ ભાવના વિરહના આવેશને નીરખીને એના પ્રતિસાદ રૂપે ઠાકોરજી પણ કૃપા કરીને એક જ ગુલાબનું ફૂલ એમને બજારમાં ઉપલબ્ધ કરાવે છે. પછી પ્રભુ ઉત્સુકતાથી પોતાના શ્રી હસ્તકમલ પર પોતાનું મંજૂલ ચીબુક ધરીને કુતૂહલતાથી અવલોકી રહ્યા છે કે આવી એક જ સામગ્રી માટે આ વૈષ્ણવ ભગવદ આસક્તિને કારણે કઈ હદ સુધી ન્યોછાવરી કરવા તૈયાર થાય છે, જેના કારણે એમની સેવા લીલામાં પર્યવસિત થઈ જાય છે. ગુસાઈજીના કૃપાપાત્ર આ ભક્ત જ્યારે હદની પણ હદ ઓળંગીને ઠાકોરજી માટે ₹1,00,000 એ સામગ્રી ખરીદે છે ત્યારે ગુલાબવાળા ક્ષત્રિયનો સમર્પણનો પ્રચંડ તાપ નીરખીને એના પ્રતિસાદ રૂપે લીલાનો અનુભાવ પ્રકટ કરતા શ્રી ગોવર્ધનધર પણ પોતાના શ્રી મસ્તકને ઝુકાવીને વાહવાનો ભાવ અભિવ્યક્ત કરે છે. આમ આ ભગવદીયના સમર્પણના ભાવની આવી તીવ્રતા તાપાત્મક માધુરીનું સ્વરૂપ લે છે અને એમાંથી પ્રકટ થયેલી લાલિત લીલા અતિ રસલચીલી બની જાય છે. પોતાના ગદ્ય સાહિત્યમાં વલ્લભદાસજી લખે છે कि प्रभु तो उत्तम वस्तु के भोक्ता है, ताते इनके योग्य सामग्री इनके भक्त ही सिद्ध कर जानत है और को सामर्थ्य नहीं. सो काहे ते जो ये भक्तजन प्रभु को रूप पहचानत है, प्रभु को रूप पहचानत है अर्थात हरिना रसोवय स्वरूप અને પ્રભુની ભક્ત વત્સલતાનો આવા ભક્તોને સદા અહેસાસ હોય છે. એ જાણે છે કે આપ્તકામ પ્રભુ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે ભક્તકામ બનીને ભક્તએ પ્રેમથી સમર્પિત કરેલી સામગ્રી અંગીકાર કરે છે. પ્રભુને નિત્ય ઉત્તમ સામગ્રી ધરતા હોવાથી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે એ સિદ્ધાંત
આ ભગવદીયની તાસીરમાં ઘર કરી ગયેલ છે। वार्ता कहे छे कि यह क्षत्रिय वैष्णव श्री ठाकुर जी की सेवा भली भांति सो करन लाग्यो। जगावतो, मंगला भोग धरतो और उत्तम ते उत्तम आभरण पहरावतो और समय अनुसार सामग्री सिद्ध करके श्री ठाकुर जी को भोग समर्पतो। समय गए भोग सराय आरती करी अनुसर करी वैष्णवन को महाप्रसाद लेवावतो या प्रकार नित्य करतो। पाछे और सामग्री सिद्ध करी के राखे सो सेन में श्री ठाकुर जी को भोग समर्पे। पाछे भोग सराय श्री ठाकुर जी को पोढ़ावे अनुसर करी के बाहिर आवे और पुष्प फल आदि वस्तु ले सो अपने हाथ से ले आवतो और काहू से काहू ते न मंगावतो। कछु द्रव्य की संकोच न करतो। फल फलादी लावવાની સેવા પણ આ વૈષ્ણવ પોતે જ કરતા હોવાથી બજારમાં એ નિરીક્ષણ કરી શકે છે કે કઈ સામગ્રી ઉત્તમ છે અને કઈ નથી। જો આવી પરચારગી એ ચાકર પાસે કરાવતા હોત તો સામગ્રીની ઉત્તમતાનું પરીક્ષણ કરવાની એમને અવકાશ જ ન મળે। વાર્તા કહે છે સો એક સમય ગુલાબ કો ફૂલ એક પ્રથમ ही આયો હતો। પુષ્પ વ્રજ ભક્તોનું ભાવાત્મક સ્વરૂપ હોવાથી એમના ગામના આંગણામાં પ્રથમ આવેલ ગુલાબના ફૂલને નીરખીને આ ક્ષત્રિય વૈષ્ણવ મનોમન નિશ્ચય કરી લે છે કે વ્રજની આ નવલ વધુ કેવલ મારા પ્રભુને અંગીકૃત થવા જ અહીં ગૌને પધારેલ છે। તેથી આ ક્ષત્રિય વૈષ્ણવ ગુલાબનું ફૂલ નીરખીને જ્યારે સૌપ્રથમ ₹10 અને ₹20 ની ન્યોછાવરી કરવા તૈયાર થાય છે ત્યારે આપણે પણ સમજી લેવું કે એ વખતે આ ભગવદીના હૃદયમાં એમના સેવ્ય સ્વરૂપ માટેનો જે પ્રેમ છે તે એમની આ ન્યોછાવરીમાં દ્રશ્યમાન થઈ રહ્યો છે। આ પુષ્પનો અંગીકાર કેવળ મારા ઘરનો ઠાકોર જ કરશે એવા આસક્તિના ભાવથી આ ભક્ત ₹100ની ન્યોછાવરી બોલે છે। એના પછી આ ભગવદીયમાં સમર્પણના ભાવની તીવ્રતા હોવાના કારણે તથા સામગ્રીના વિનિયોગમાં કોઈ પ્રતિબંધ આવશે એ વિચાર માત્રથી જ આ ક્ષત્રિય વૈષ્ણવના હૃદયમાં પ્રગટ થયેલો ભાવાગ્નિ આ ભગવદીયને સમર્પણની આસક્તિમાંથી સમર્પણની વ્યસન દશામાં ઉડાન લેવડાવે છે અને એના કારણે આ વૈષ્ણવ ગુલાબના પુષ્પ માટે ₹1000ની બોલી બોલે છે। અંતમાં તો અન્ય વિસ્મારક એવી તન્મયતાની અવસ્થામાં બેબાકડા બનેલ આ ક્ષત્રિય વૈષ્ણવને કેવળ પોતાના ઠાકોરજી અને ગુલાબનું ફૂલ જ દેખાવા લાગે છે, બીજું કાંઈ નહીં। આવી અવસ્થામાં પોતાના ધનને નિતાંત તુચ્છ માનીને તન્મયતાના પ્રચુર આવેશમાં આ ભગવદીય ₹1,00,000ની ન્યોછાવરી એક ગુલાબના ફૂલ પર કરી દે છે। महात्म्य ज्ञान पूर्वक सर्वतोधिक सुदृढ़ स्नेह एवं श्री महाप्रभुजीનું કથિત ભક્તિનું અખિલ સ્વરૂપ આ ભગવદીયમાં વિદ્યમાન જોઈને ગોવર્ધનધર શ્રી ગુસાઈજીને કહે છે સો બાકી વૈષ્ણવતા की कहाँ ताई सराहना करिए। ફરી એકવાર તો બાકી વૈષ્ણવતા की कहाँ ताई सराहना करिए। આ કયા પ્રકારની વૈષ્ણવતા હશે? ભગવદીય સમજાવે છે एक रीति प्रीति बसकी ने मोहन वाहिते व्रज रीति न्यारी। जे पराग पर परब्रह्म सामे त्रिभुवन झुके छे ए त्रिलोकनाथ ने आ भगवदीयए भावथी धरेल एक मुलायम नाजुकड़ું फूल झुकावी दे छे। ए तो श्री महाप्रभुजी श्री गुसाईजीनी कृपानो अनिर्वचनीय प्रताप छे। आवी अतुल कृपानी फलश्रुति छे। जाकी माया सब जगत नचावत ताही नचावत घोषकी नारी। कीर्तन में नचावत छे तो वार्ता में झुकावत छे। वार्ता छे और उहा श्री गुसाई जी आपता ही समय श्री गोवर्धन नाथ जी को श्रृंगार करत हते। सो देखे तो श्री गोवर्धन नाथ जी के मस्तक ऊपर गुलाब के फूल धरियो है। सो फूल के भार सो श्री गोवर्धन नाथ जी आप झुकी रहे हैं। सो ऐसी छवि देखी है। दर्शन करी के श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी से पूछे जो बाबा ऐसे क्यों झुके रहे हो?
तब श्री गोवर्धननाथ जी श्री गुसाई जी सो कहू, जो फलानो अमुक गांव में तुम्हारो सेवक रहत है, तो माने 1,00,000 रुपया देके गुलाब को फूल लेके समर्प्यो है, तो वाके तो ताके भाव करके हम झुकी रहे हैं। सो वाकी वैष्णवता की कहाँ ताई सराहना करिए। गुलाबना फूल वाला आ वैष्णवे सिद्ध करे આવી રસાત્મક ભક્તિનું નામ છે ભક્તિ રસ સહિત ભગવદ લીલા। ભક્તિ રસ સહિતા ભગવદ એવ લીલા। આ ભગવદીએ હરિ ગુરુ અને વૈષ્ણવ એમ ત્રણેય પ્રસન્નતાને પ્રાપ્ત કરી છે। હરિ ગુરુ અને વૈષ્ણવ જ્યારે સરાહના કરે ત્યારે સમજવું કે વૈષ્ણવોએ પ્રભુને સમર્પિત કરેલી સામગ્રી ઉત્તમોત્તમ છે। તેથી જ ગવાયું, ગોપી દ્વાર સકલ મિલ જેવત મુખ હી સરાહત જાત। અહીં સમજવાનું રહસ્ય એ છે કે શ્રી ગોવર્ધનનાથજી ગુસાઈજીને કહે છે કે સોવા કી વૈષ્ણવતા કી કહા તાઈ સરાહના કરીએ। તેમ શ્રી ગુસાઈજી પણ આ ભગવદીયની વૈષ્ણવતાની પ્રશંસા કરતા આજ્ઞા કરે છે કે જો ધન્ય હૈ વા વૈષ્ણવ કો ભાગ્ય, जो वाको समर्प्यो फूल श्री गोवर्धननाथ जी आपो अंगीकार किए। प्रभु अने श्री विठ्ठलेश प्रभु बने आ क्षत्रिय वैष्णवनी वैष्णवतानी सराहना करीने वास्तवमां तो श्री महाप्रभुजीए वैष्णव सृष्टि पर करेली आवी अगाध कृपानो यश विस्तार करी रह्या छे। एनुं कारण ए छे के कृष्ण अवतार वेळा प्रगटेला लीला परिकर व्रज भक्तोना नामे ओळखाय छे અને એ લીલામાં કૃષ્ણ સ્વતંત્ર છે અને ભક્તો પરતંત્ર। પરંતુ કલિકાલમાં શ્રી મહાપ્રભુજીએ જેના માટે જીવા સ્વભાવ તો વિદુષ્ટા કહ્યા છે, એ જ જીવને નામ નિવેદન કરાવીને એને વૈષ્ણવ બનાવ્યા છે। શ્રી વલ્લભ પ્રભુએ બનાવેલા આવા વૈષ્ણવો શ્રી આચાર્યજીની કૃપાથી ભક્તિની કેવી પરાકાષ્ઠાની અવસ્થામાં વિહરી રહ્યા છે એ પુષ્ટિ સૃષ્ટિને સમજાવવા પ્રભુ અને પ્રભુચરણ આ વાર્તામાં ગુલાબવાળા ભગવદીયની વૈષ્ણવતાની સરાહના કરે છે। વાસ્તવમાં તો આ સરાહના ભીતર અદેય દાન દક્ષશ્ચ એવા આપણા શ્રી વલ્લભના યશોગાન થઈ રહ્યા છે। શ્રી આચાર્યજીના ઉપદેશને અનુલક્ષીને આ ગુલાબવાળા ભગવદીય વ્રજ ભક્તોના ભાવની ભાવના કરીને ભગવત સેવા કરતા કરતા સમર્પણના વિરહના પ્રાચુર્યમાં પ્રવેશી જાય છે। ત્યારે એમના બીજ ભાવમાંથી એક સ્વતંત્ર ભક્તિ પ્રકટ થઈ જાય છે। આ સ્વતંત્ર ભક્તિ વ્રજ ભક્તિથી સહેજ હટીને પણ વ્રજ ભક્તોના ભાવની સમકક્ષ હોય છે। લાખ રૂપિયાનું ફૂલ કૃષ્ણને અંગીકાર કરાવવાની વાત બ્રજલીલામાં આપણે સાંભળી નથી અને તેથી આ પ્રસંગમાં આ વૈષ્ણવની સ્વતંત્ર ભક્તિનો અહીં વિલક્ષણ વિલાસ વિલસી રહ્યો છે। પરાધીના તો મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે। શ્રી આચાર્ય ચરણે આધુનિક પુષ્ટિજીવોને કરેલું આવું સ્વતંત્ર ભક્તિનું પ્રદાન નિરખીને રોમાંચિત થયેલા વલ્લભદાસજી ગાય છે, વિરહ ભાવ સર્વસ્વ સમર્પણ પરમ ભક્તિ ફલદાની વલ્લભદાસ શરણ થકી આયો મન કાયિક ઓર બાની। અહીં એક પ્રસંગ યાદ આવે છે કે અહીં જે રીતે વૈષ્ણવોએ 1,00,000 રૂપિયાનું ગુલાબ ધર્યું તેવી રીતે 252 વૈષ્ણવ વાર્તામાં એક વાર્તા આવે છે। મને બહુ યાદ નથી પણ જરાક પ્રસંગ યાદ છે કે ઉનાળાના દિવસો હોય છે ત્યારે એક વૈષ્ણવને ખૂબ જ તાપ થાય છે, એટલે તે જલમાં ગુલાબની પાંખડીઓ અને ખાંડ પધરાવે છે અને તેને ખૂબ જ તાપ થાય છે કે પ્રભુ વલ્લભના ગૃહમાં ગુસાઈજીના ગૃહમાં તો આપને કેટલો આનંદ હોય કે ત્યાં ચૈત્રી ગુલાબના સુંદર ગુલાબમાંથી બનાવેલું ગુલકંદ ધરાવવામાં આવે, પરંતુ મારી પાસે તો કાંઈ નથી। એમ તે ભક્તને ખૂબ જ તાપ થતો હોય છે। તો તે તાપ ભક્તને તાપ થાય ઠાકોરજીને પણ તાપ થાય, એટલે શ્રીજી બાવા ગુસાઈજીને કહે છે કે જ્યારે ગુસાઈજીએ આ ગુલકંદ ધરાવ્યું હોય છે અને પૂછે છે કે આપને આ કેવું લાગ્યું, તો તે કહે છે કે તે ઓલા વિરક્ત વૈષ્ણવે ધરાવ્યું છે એના જેટલું સુંદર નથી। તો પછી ગુસાઈજી તેને પૂછે છે કે તે કઈ રીતે બનાવ્યું તે કહે, એટલે તે તાપરૂપી અગ્નિથી તપેલું હતું। એટલે આમાં ભાવનો આપણે જોઈ શકીએ છીએ।
આ વિરુદ્ધ પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય અહીં બતાવવા માટે આ વાર્તા કહી કે એક બાજુ 1 લાખ રૂપિયાનું ગુલાબ ધર્યું છે, તેનાથી તેનું મસ્તક, ઠાકોરજીનું મસ્તક ઝૂકી જાય છે. અને અહીં આ વૈષ્ણવોએ ગુલાબની પાંખડી, બીજું કંઈ ન હોવાને કારણે ખૂબ તાપ થયો ને તેવો ગુલકંદ ધરાયો તો ઠાકોરજીએ તેનો પણ અંગીકાર કર્યો. એટલે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, તેમાં ભાવ જ પ્રાધાન્ય છે. એમ અહીં આપણે બોધ લેવાનો છે. પ્રભુ પ્રેરણાથી આ પ્રસંગ યાદ આવ્યો એટલે કહ્યો છે કંઈક ક્ષમા ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો. દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર જટા બિના સબ જુગ માંજ અંધેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો. સાધન और नहीं या कली में जासो हो तनी बेरो, सुर कहा कहे दिविधयांधरो, बीना मूल को चेरो भरोસો, દ્રઢ ઈના ચરણના કેરો. અહીં એક વાત યાદ આવે છે કે આપણે આ આશ્રયનું પદ બોલીએ, દ્રઢ ઈના ચરણના કેરો, એટલે તે પદ બોલવાથી આપણને પંચાક્ષર અને અષ્ટાક્ષર મંત્રનું ફળ મળે છે, ગીતાજીના 18 અધ્યાય કર્યાનું ફળ મળે છે, ભાગવતજીનો પાઠ કર્યાનું ફળ મળે છે તેવું વર્ણનમાં આવે છે. આ પદનો ભાવાર્થ સમજાવેલો છે, તેમાં તે કહેલું છે અને ખુલાસો પણ કર્યો છે કે એક પંક્તિમાં કંઈક 8 અક્ષર છે, એકમાં 5 છે, એ રીતે તેની ગણતરી પણ છે. જેમ જ્યારે મને મળશે, એક પુસ્તકજીમાં છે પરંતુ અત્યારે યાદ નથી, તે મળશે એટલે આપણે આ પદ પણ ભાવાર્થ સહિત જોઈશું. જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હૈયમ ગવીના પ્રિયમ નિત્યમ શ્રી મથુરાદીપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશં મુદા શ્રીમદ્વારવતીશ ગોકુલપતે શ્રી ગોકુલેન્દું વિભું શ્રીમન્મથમોહનં નટવરમ શ્રી બાલકૃષ્ણં ભજેત શ્રીમદ્વલ્લભ વિઠ્ઠલ ગિરિધરં ગોવિંદ રાયાભિદં શ્રીમદ્ બાલકૃષ્ણ ગોકુલપતિ નાથં રઘુણાં તથા एवं श्री यदुनायकं किल गणा श्यामं च्युताद्वंशजान् कालिन्दीं स्वगुरुं गिरिं गुरुविभुं स्वीय प्रभुश्च स्मरेत्. આજે આપણે શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે તે મૂળ વાર્તા જોઈશું. આપણે ગયા પાઠમાં એક પુસ્તકજીમાંથી, સેવાના સુકોમલ ભાવોમાંથી જોયું હતું કે શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. તેમાં કહ્યું હતું કે મૂળ વાર્તાનું પણ વાંચન કરવું, મૂળ વાર્તાનો આધાર લેવો. આમ પણ
પણ કાલિંદી બેટીજીના વચનામૃતમાં આવે છે. ભલે આપણને વાર્તા મોઢે આવડતી હોય, પરંતુ પુસ્તકોનો આશ્રય કરવો જ જોઈએ, જેના લીધે આપણામાં અહંતા ન આવે. તો ચાલો આપણે જોઈએ શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે ની વાર્તા સંગતિ. 252 વૈષ્ણવ વાર્તા 175મી. 252 वैष्णव वार्ता 175वीं। अब श्री गुसाई जी को सेवक एक क्षत्रिय वैष्णव दक्षिण को लक्ष रुपया को गुलाब को फूल ले आयो। तीन की वार्ता को भाव कहत है। भाव प्रकाश ये तामस भक्त है, लीला में इनको नाम स्नेह प्रकाशिका है। ये स्नेह को प्रकाश करती है, ये केतकी ते प्रगति है, ताते इनके भाव रूप है। ये दक्षिण में पंढरपुर में एक मजली उरे में एक गांव है, तहाँ एक क्षत्रिय के यहाँ जन्म्यो। सो क्षत्रिय बहुत द्रव्यमान हतो। सो बेटा बरस 30 को भयो, तब वह मरियो। सो याने ब्याह तो कियो नहीं, सुतंत्र रहे यानी स्वतंत्र रहे। वार्ता प्रसंग 1। सो एक समय श्री गुसाई जी आप श्री गोकुल में दक्षिण को पधारे हते। सो रसोई करी के श्री ठाकुर जी को भोग समर्प्यो। समय गए, भोग सराय, आप भोजन किए और सब ब्रजवासी टहलवान को महाप्रसाद लेवायो। तब वाशक्त्री को श्री गुसाई जी के दर्शन भये। तब वाशक्त्री ने श्री गुसाई जी से विनती कीनी, जो महाराज मोको सरनी लीजिए, मैं तो महा अपराधी जीव हूँ। तब श्री गुसाई जी वासो कहे, जो तू स्नान करके आओ, तब हम तो को नाम सुनाए सरनी लेंगे। तब वह क्षत्रिय स्नान करके आयो, ठाडो भयो। सो विनती करी, जो महाराज मोको नाम सुनाइए। तब श्री गुसाई जी ने कृपा करके वह को नाम सुनायो। पाछे दूसरे दिन व्रत कराए, निवेदन कराए। तब वह क्षत्रिय वैष्णव ने श्री गुसाई जी को बहुत भेंट करी। पाछे वह वैष्णव ने श्री गुसाई जी से विनती करी, जो महाराजा धीराज मोको सेवा पधराई दीजिए। तब श्री गुसाई जी आप वह क्षत्रिय वैष्णव के माथे स्वरूप सेवा पधराई दिए और सब सेवा की रीति भांति सिखाई और सखड़ी अनसखड़ी को सब प्रकार कहियो। सो वह क्षत्रिय वैष्णव ने सब सीख्यो। ता पाछे श्री गुसाई जी आप वह क्षत्रिय वैष्णव को आज्ञा किए, जो उत्तम ते उत्तम वस्तु श्री प्रभु को समय पर अंगीकार करायो, तामे न्यूनता आवे नहीं, ऐसे आप आज्ञा किए। ता पाछे श्री गुसाई जी आप वहां ते विजय किए। सो आगे को पधारे, सो दैवी जीवन को उद्धार करवे को। तब फेरी कितने दिन में आप श्री गोकुल पधारे। तब श्री गुसाई जी आप श्री नवनीत प्रिया जी को सेवा श्रृंगार करन लागे और यह क्षत्रिय वैष्णव श्री ठाकुर जी की सेवा भली भांति सो करन लागे। जगावतो, मंगला भोग धरतो और उत्तम ते उत्तम आभरण धरावतो, उत्तम ते उत्तम आभरण पहरावतो और समय अनुसार सामग्री सिद्ध करके श्री ठाकुर जी को भोग समर्पतो। समय भये भोग सराय, आरती करी अनुसर करी वैष्णवन को महाप्रसाद लेवावतो। या प्रकार नित्य करतो, पाछे और सामग्री सिद्ध करी के राखे। सो सेन में श्री ठाकुर जी को भोग समर्पे, पाछे भोग सराय, श्री ठाकुर जी को पोढ़ावे, अनुसर करी के बाहिर आवे और पुष्प फलादि वस्तु लई सो अपने हाथ सो ले आवतो और काहू ते न मंगावतो, कछु द्रव्य को संकोच न करतो। सो एक समय गुलाब को फूल एक प्रथम ही आयो हतो। तब याने देखियो, सो माली सो वा क्षत्रिय वैष्णव ने कहियो, जो याको मोल कहा है। सो इतने में एक मनुष्य और कोई यह उत्तम फूल देखी के लेवे को आयो। तब उनने वह वैष्णव सो कहियो, जो ये पुष्प तो मैं लेऊंगो। सो आप उसमें चढ़त रुपया 10 तथा रुपया 20 तथा रुपया 100 तथा रुपया 1000 तथा रुपया लक्ष लो बढ़े। तब वह मनुष्य पाछो फिरियो। सो ऐसे वैष्णव तो रुपया लक्ष दे के गुलाब को फूल लेके आयो। सो श्री ठाकुर जी को समर्पे। तब वह वैष्णव तो बहुत प्रसन्न भयो, जो मेरो बड़ो भाग्य है, जो श्री ठाकुर जी फूल को अंगीकार किए हैं
और वहाँ श्री गुसाई जी आपता ही समय श्री गोवर्धन नाथ जी को श्रृंगार करत हते। सो देखे तो श्री गोवर्धन नाथ जी के मस्तक ऊपर गुलाब को फूल धरियो है। सो फूल के भार सो श्री गोवर्धन नाथ जी आप झुकी रहे हैं। सो ऐसी छवि देखी के दर्शन करी के श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी से पूछे, जो बाबा ऐसे क्यों झुकी रहे हो? तब श्री गोवर्धन नाथ जी श्री गुसाई जी से कहियो, जो फलानो अमुक गाम में तुम्हारो सेवक रहत है, सो वाने 1 लाख रुपया दे के गुलाब को फूल लेके समर्पियो है। सो ताके भाव यानी भार करी के हम झुकी रहे हैं। सो बाकी वैष्णवता की कहाँ ताई सराहना करे। सो ऐसे वचन श्री गोवर्धन नाथ जी के सुनी के श्री गुसाई जी आप बहुत प्रसन्न भये। ता पाछे श्री गुसाई जी श्री गोवर्धन नाथ जी को अनुसर कराई के पर्वत के नीचे पधारे। सो एक व्रजवासी को बुलाए के एक पत्र वा वैष्णव के नाम को लिख के वह व्रजवासी को समाचार दे के विदा किए। सो वह व्रजवासी पत्र लेके चलियो। सो कितने दिन में वह गांव में जाए पहुंचियो। सो वह वैष्णव को श्री गुसाई जी को पत्र दिए। सो वह वैष्णव ने माथे चढ़ाए के लियो और बहुत ही प्रसन्न भयो। श्री गुसाई जी आपके हस्ताक्षर देखी के साक्षात दंडवत कियो। અહીં વૈષ્ણવે કઈ રીતે કરવું જોઈએ તે કહ્યું છે। વૈષ્ણવનો આચાર બતાવ્યો છે કે આપણી પાસે વલ્લભ કુલના હસ્તાક્ષર બિરાજતા હોય તો દંડવત કરવા, માથે ચડાવવા, એને માન આપવું એમ। और गांव के वैष्णव बुलाई के कीर्तन करवाए। ता पाछे सब वैष्णवन को महाप्रसाद लेवायो और वह व्रजवासी को बहुत समाधान किए। पाछे वह वैष्णव ने श्री गुसाई जी को पत्र लिखियो, जो महाराज यह सब आप ही की कृपा ते भयो है। सो पत्र लिख के वह व्रजवासी के हाथ में दियो। तब वह व्रजवासी पत्र लेके चलियो। सो कितने दिन में श्री गुसाई जी के पास आयो और वह पत्र श्री गुसाई जी के आगे धरियो। सो पत्र श्री गुसाई जी बांची के बहुत प्रसन्न भये। जो धन्य है वह वैष्णव को भाग्य, जो वा को समर्पियो फूल श्री गोवर्धन नाथ जी आपो अंगीकार किए। सो वा के भाग्य को कहाँ ताई कहिए। सो या प्रकार श्रीमुख ते आ वह वैष्णव की बहुत सराहना किए। भाव प्रकाश या वार्ता में यह जताए, जो वैष्णव अपने श्री ठाकुर जी की सेवा श्री गोवर्धन नाथ जी के समय अनुसार करे और श्री गोवर्धन नाथ जी के भाव सो प्रीति पूर्वक वस्तु समर्पे, तो श्री गोवर्धन नाथ जी या प्रकार वह वस्तु को साक्षात अंगीकार करत है, अनुभव जतावत है। जैसे या ब्राह्मण ने श्रीनाथ जी के राजभोग के समय अपने घर बंगाले में श्रीनाथ जी को ध्यान करी गुड़ बड़ा भोग धरे, तब श्रीनाथ जी तत्काल अपनो राजभोग छोड़ी के वहां पधारे। ता भांति समय अनुसार भाव प्रीति पूर्वक जो को वैष्णव अपने घर श्री गोवर्धन नाथ जी के भाव से सेवा करत है, तिनकी समर्पी वस्तु या प्रकार आप तत्काल अंगीकार करत है, यह सिद्धांत जनायो। और भगवत सेवा में द्रव्य को तुच्छ करी जाननो यहू कहे। આપણે ભાવ પ્રકાશ ફરી એકવાર જોઈશું। વલ્લભ કુલના હસ્તાક્ષર બિરાજે છે તેમાં કહ્યું હતું કે આપણે 84,252 વૈષ્ણવની વાર્તા વાંચીએ તો તેનું અનુકરણ એમનેમ નહીં કરી લેવાનું, તેમાં રહેલા ભાવ પ્રકાશને સમજવાનું અને તે રીતે કરવાનું। આપણા મનથી કોઈ પણ આચાર નહીં કરવાનો। એટલે આપણે ભાવ પ્રકાશ ફરી એકવાર જોઈશું કે આ વાર્તામાં શું કહેવા માંગે છે। भाव प्रकाश या वार्ता में यह जताए, जो वैष्णव अपने श्री ठाकुर जी की सेवा श्री गोवर्धन नाथ जी के समय अनुसार करे और श्री गोवर्धन नाथ जी के भाव सो प्रीति पूर्वक वस्तु समर्पे, तो श्री गोवर्धन नाथ जी या प्रकार वह वस्तु को साक्षात अंगीकार करत है, अनुभव जतावत है। जैसे वह ब्राह्मण ने श्रीनाथ जी के राजभोग के समय अपने घर बंगाले में श्रीनाथ जी को ध्यान करी गुड़ बड़ा भोग धरे, तब श्रीनाथ जी तत्काल अपनो राजभोग छोड़ी के वहां पधारे। ता भांति समय अनुसार भाव प्रीति पूर्वक जो को वैष्णव अपने घर श्री गोवर्धन नाथ जी के भाव से सेवा करत है, तिनकी समर्पी वस्तु या प्रकार अब तत्काल अंगीकार करत है, यह सिद्धांत जनायो।
और भगवत सेवा में द्रव्य को तुच्छ करी जाननु, यहू कहे। सो वह वैष्णव श्री गोसाई जी को ऐसो परम कृपा पात्र भगवदीय હતો, ताकते इनकी वार्ता कहाँ ताई कहिए। આમ આ વાર્તા અહીં વિરામ લે છે કે જેનું શીર્ષક હતું શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે। એટલે અહીં ભાવનું પ્રાધાન્ય છે કે તેનો ભાવ ખૂબ જ હતો કે સૌથી પહેલી વાર આ ફૂલ આવ્યું છે તો ઠાકોરજીને સમર્પિત કરું, ઠાકોરજીને ધરાવવું। દ્રઢ ઈના ચરણના કેરો ભરોસો, દ્રઢ ઈના ચરણના કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જોગ માંઝ અંધેરો, साधन और नहीं या कली में जासो हो तनी बेरो, सुर कहा कहे दिविधयांधरो, बीनामो लकुचेरो भरोसो, દ્રઢ ચરણ ન કે